श्रद्धावन्तः श्रद्धानाः अर्थात श्रद्धा सहित शास्त्राचार्योपदिष्टे अर्थे अननुभूदेवी एवमेव एतदिति विश्वासः श्रद्धा। શાસ્ત્રના આચાર્ય આપણે જે કહેતા હોય એ અત્યારે આપણા અનુભવનો વિષય ન હોય તો પણ એ કહે છે એ યોગ્ય જ છે, એ પ્રકારે વિશ્વાસ એને કહે છે શ્રદ્ધા. એક તો શ્રદ્ધાની આવશ્યકતા છે, બીજાની આવશ્યકતા છે અનસૂયંત. અનસૂયું અસૂયા, અસૂયા એટલે ગુણેશુ દોષાવિષ્કરણમ અસૂયા. ત્યાં ગુણ હોય ત્યાં પણ દોષનો આરોપ કરવાનું નામ અસૂયા. ગુણેશુ દોષાવિષ્કરણમ અસૂયા. અને ઘણી વાર અર્જુનને પણ થાય ને, દુઃખાત્મક કર્મણી મામ પ્રવર્તયન અકારણિકો અયમ વિધિ. જૂના કેવા છે, ક્રૂર છે. આ તો ભગવાન કહે છે ક્રૂર છે. આવા અત્યંત કષ્ટદાયક દુઃખાત્મક કર્મમાં મને જોતરે છે. આપણે થાય તો ખરું કે શેને માટે કહે છે કે ભગવાનને એમાંથી મેળવવાનું છે કે નહીં, અમારી પાસે મને કેમ કર્મમાં જોતરે છે, એમનું કામ કઢાયેલ છે મારી પાસે કે શું છે એમ કરીને આપણે એમાં દોષ પણ જે વસ્તુ આપણે ન ગમતી હોય એ જયારે કરવાની આવે ત્યારે મન આવી જાત જાતની કલ્પના થાય. અર્જુનને પણ યુદ્ધ કરવું નથી, કારણ કે એક હિંસાત્મક યુદ્ધ છે અને પોતાના સગાવાલાઓ ભાઈ ભાંડુ એ બધાની હત્યામાં થવાની છે. અંતેથી આ યુદ્ધના પરિણામથી જરા પણ આનંદ નથી. આ યુદ્ધ કરવામાં એને કોઈ પ્રકારનો ઉત્સાહ નથી. અને ભગવાન સતત તસ્માદ યુદ્ધસ્વ ભારત નિરાશી નર્મો ભૂતો યુદ્ધસ્વ, આખો દિવસ યુદ્ધસ્વ યુદ્ધસ્વ, સાત યુદ્ધ કર યુદ્ધ કર એમ વારંવાર જયારે કયા કરતો હોય ત્યારે અર્જુનને કદાચ લાગે કે જો ને અત્યંત આવા ક્રૂર કર્મની અંદર આ ભગવાન મને નિયુક્ત કરે છે એટલે ખરેખર એ મારા હિતેચ્છુ છે કે નહીં, એવો પ્રશ્ન કદાચ થાય. અંતેથી ભગવાન વાસ્તવમાં હિતેચ્છુ હોવા છતાં પણ એમનામાં બીજા કોઈ પ્રકારના દર્શન કરવા કે આ તો ક્રૂર છે અથવા તો આ તો કઈ ચાલબાજી રમે છે વગેરે વગેરે જે કઈ મનમાં વિચારો આવી શકે એને કહેવામાં છે અસૂયા. વાસ્તવમાં જે ગુણ હોય ત્યાં દોષના દર્શન કરવા એનું નામ અસૂયા. એમાં આપણે પોતાની બધી મુશ્કેલીઓ, આંતરિક મુશ્કેલીઓ હોય છે, કોઈના ગુણ ન સ્વીકારી શકવાની મુશ્કેલીઓ. અસૂયા ક્યાંથી જન્મતી હોય કે કોઈના ગુણને આપણે જોઈ ન શકતા હોઈએ, કોઈના ગુણ આપણા દોષનું દર્શન કરાવતા હોય અથવા તો કોઈના ગુણ આપણે જોઈએ ત્યારે આપણામાં રહેલા એ ગુણના અભાવથી આપણે એકદમ પરિચિત થઈએ અથવા અભાવથી એકદમ આપણે સભાન બની જઈએ અને આપણા એ ગુણના અભાવને ન જોઈ શકવાને કારણે, ન સ્વીકારી શકવાને કારણે અન્યના ગુણ પણ આપણે ન સ્વીકારી શકીએ. અંતેથી પોતાની જાતને સાંત્વના આપવા માટે કોઈને કોઈ રીતે બીજાને જ્યાં ગુણ છે ત્યાં દોષનો આપણે આરોપ કરીએ તો મનમાં સંતોષ થાય કે બધા એવા જ છે. તમારા સ્વામી મને ખબર છે, આવી રીતે જ વાત છે, મને બધી ખબર છે. તમારા સ્વામી હું જાણું છું, શું જાણતો હોય ગમે તે જાણતો હોય અને છતાંય પણ એને સંતોષ છે કે સ્વામી હોય તો હું તો આવું મને વાંધો નહીં. અર્થાત પોતાની જાતને કોઈને કોઈ રીતે સમર્થન આપવા માટે જસ્ટિફિકેશન, પોતે જેવા છે એવી વસ્તુ પોતાનો સ્વીકાર કરી શકવા માટે અન્યને પણ ઉતારી પાડવાની આવશ્યકતા રહેતી હોય છે. મનુષ્યની આ એક જરૂરિયાત છે, ઇમોશનલ રિક્વાયરમેન્ટ. કારણ કે પોતાની જે જાત છે એનો સ્વીકાર ન કરી શકવાને કારણે અન્યનો પણ આપણાથી સ્વીકાર થતો નથી હોતો અને અન્યત્ર જ્યાં ગુણ હોય ત્યાં પણ કોઈને કોઈ રીતે આપણું મન દોષનો અધ્યારોપ કરતો હોય છે પોતાના એક આંતરિક સંતોષને માટે. આવા ગુણ અને કહેવામાં છે અસૂયા. અને લોકોની સમૃદ્ધિ, લોકોની પ્રતિષ્ઠા, લોકોની ઉન્નતિ આપણે ખમાય નહીં, એને કહેવાય છે ઈર્ષ્યા. પરંતુ જ્યાં આગળ સદગુણથી આપણે ન ખમાતા હોય તો ઈર્ષ્યા કહેવાય. પણ એથી પણ આગળ વધીને જ્યાં સદગુણ છે ત્યાં ખરેખર દુર્ગુણનો આરોપ કરવો એને કહેવાય છે અસૂયા. બહુ વિચિત્રતા મગજની છે, બુદ્ધિની. પણ આ બધી બધામાં મનુષ્ય માત્રમાં છે, કારણ કે દરેક જણને અંદર અનેક પ્રકારની મુશ્કેલીઓ હોય છે. આમ અનેક પ્રકારની અલ્પતાઓ, મર્યાદાઓ આપણને ચાલતી જ હોય છે અને તેથી આપણે આપણી જાતનો સ્વીકાર કરી શકતા હોતા નથી. આપણી પોતાની જાતનો તિરસ્કાર સતત થયા કરતો હોવાને કારણે અન્યનો તિરસ્કાર આપણે થતો હોય. અન્યનો તિરસ્કાર એટલા માટે થાય છે કે એક અથવા બીજી રીતે પોતાનો તિરસ્કાર થઈ રહ્યો હોય છે. અને આ વસ્તુ ગુણ જ્યાં છે ત્યાં દોષનો આરોપ કરવા આપણે પ્રેરે છે. તેથી ભગવાન
આપણા હિતના માટે જ કહી રહ્યા હોવા છતાં પણ કદાચ કોઈ એવો એમાં પણ દોષારોપણ કરે. દુઃખાત્મક એ કર્મણી મામ પ્રવર્તયન અકારણિકો એમ કે આ તો દુઃખાત્મક કર્મ મને પ્રવર્તિત કરે છે, આ તો ક્રૂર છે, એવી જાતનો પણ દોષ કોઈ જોઈએ. માનવ અસૂયા અનસૂયંત અર્થાત હવે અસૂયા વગર જ્યાં ગુણ છે ત્યાં ગુણ સ્વીકાર આનંદપૂર્વક સ્વીકારવા આપણે તૈયાર હોઈએ. અને સાથે સાથે આપણે જે કહેવામાં આવ્યું છે એમાં શ્રદ્ધા હોય. મુચ્યંતે તે બી કર્મવિહી, તે બી એ લોકો પણ જ્ઞાની તો મુક્ત થવાનો પ્રશ્ન નથી, આ લોકો પણ કર્મવિહી મુચ્યંતે. તે એવમ ભૂતા કર્મવિહી ધર્માધર્માક્ષી. કર્મથી મુક્ત થાય એટલે શું? ધર્મ ને અધર્મથી મુક્ત થાય. ધર્મ ને અધર્મ બંનેથી મુક્ત થાય. કારણ કે ધર્મ એટલે પુણ્ય કર્મથી પણ નવો જન્મ મળે, અધર્મ પાપ કર્મથી તો મળે જ. બંનેથી મુક્ત ક્યારે થાય? ધર્મ ને અધર્મ જ્યાંથી ઉત્પન્ન થાય છે એ વસ્તુઓથી મુક્ત થાય ત્યારે. ધર્મ અને અધર્મ ક્યાંથી જન્મે છે? તો કે કર્તૃત્વની ભાવનાથી જન્મે છે. તેથી આત્મા અકર્તા છે એ પ્રકારનું જ્ઞાન જયારે થાય ત્યારે જ મનુષ્ય આ અહંકારમાંથી કર્તૃત્વમાંથી મુક્ત થાય. અને તો જ હું આ આ ધાર્મિક કર્મ કરી રહ્યો છું, આ ધાર્મિક કર્મ કરી રહ્યો છું એ પ્રકારની જે અભિમાન, જે સભાનતા છે એમાંથી મુક્ત થાય. અર્થાત મનુષ્ય કર્તૃત્વથી મુક્ત થાય તો જ કર્મમાંથી મુક્ત થાય. ભગવાન કે મુચ્યંતે તે કર્મવિહી, આ લોકો પણ કર્મમાંથી મુક્ત થાય. અર્થાત એ લોકો પણ કર્તૃત્વમાંથી મુક્ત થાય. અર્થાત એમને પણ આત્માનું જ્ઞાન થાય છે કે આત્મા અકર્તા છે. કેવું થાય? આ યોગથી અંતઃકરણ શુદ્ધિ અને પછી અંતઃકરણ શુદ્ધિ પછી જ્ઞાન, આ રીતે ક્રમે ક્રમે એ લોકો મુક્ત થાય છે. અને ક્રમ મુક્તિ કહેવામાં આવે છે. માત્ર બ્રહ્મલોક વાળી ક્રમ મુક્તિ છે, પણ આ ક્રમ મુક્તિ છે. પહેલા કઈ મુક્તિ? અશુદ્ધિમાંથી મુક્તિ. અને પછી શાની મુક્તિ? તો કે કર્તૃત્વમાંથી મુક્તિ. એ લોકો પણ મુક્ત થાય છે. આ પ્રકારે ભગવાનનો જે આદેશ છે કે ઉપદેશ છે એનું જયારે અનુષ્ઠાન કરવામાં આવે તો કયા પ્રકારનો લાભ થાય એ બતાવીને એનો ધારો કે અનાદર કરવામાં આવે, જાણી જોઈને અનાદર કરવામાં આવે તો એનાથી શું નુકસાન થાય કે એમાં શું દોષ રહેલો છે એ પણ બતાવે છે. અનુષ્ઠાનમાં ગુણ રહેલો છે એનું દર્શન કરાવ્યું અને અનાદરમાં જે દોષ રહેલો છે એનું પણ દર્શન કરાવે છે 32મા શ્લોકમાં. ये त्वे तदभ्यसूयन्तः नानुतिष्ठन्ति मे मतम् सर्वज्ञानविमूढांस्तान् विद्धि नष्टान् चेतसः. ये તું કરીને વિપરીત જે લોકો છે એની વાત કરે છે. અભ્યસૂયંત પેલા કરતા વિરુદ્ધ, અસૂયા કરનારા, નિંદા કરનારા. નાનુતિષ્ઠન્તિ મે મતમ, અને તેથી મારા મતનું જ અનુષ્ઠાન કરતા નથી. સર્વ જ્ઞાન વિમૂઢામ સ્થાન, એ સર્વ જ્ઞાનથી વિમૂઢ થયા એ લોકો જે છે વિદ્ધિ નષ્ટાન ચેતસઃ. હે અર્જુન, સમજી લે કે એ લોકો નષ્ટાન, નષ્ટ થયેલા છે. અચેતસ, કારણ કે એ લોકો બુદ્ધિહીન છે, વિવેકહીન હોવાને કારણે સર્વ જ્ઞાનથી વિમૂઢ આ મનુષ્યો ખરેખર કેવા છે? નષ્ટ થયેલા સમજવા. આમ એના અનાદર કરવાનો દોષ બતાવે છે. જો આનો દોષ ન હોય તો કોઈ પણ કાયદાનું પાલન કરે જ નહીં. કાયદાનું પાલન કરવા ન કરવાથી કદી સજા ન થતી હોય તો એમાં પાલન કરે. કાયદો છે કે 50 કિલોમીટરની ઝડપ, 70 કિલોમીટર જાય તો વાંધો નહીં, 100 કિલોમીટર જાય તો કોઈ પકડે નહીં, કશું પકડે તો તમને કઈ ના કરે, તો કોણ પછી કાયદાનું પાલન કરે? કાયદાનું પાલન ત્યારે જ થાય જયારે કાયદાનું પાલન કરવાથી કંઈક લાભ થતો હોય અને એ કાયદાનો ભંગ કરવાથી કોઈ સજા થતી હોય તો જ માણસ કાયદાનું પાલન કરે. અર્થાત આ મતનું પાલન કરવાથી શું લાભ થાય એ ભગવાન બતાવ્યો, અને જોડે જોડે એનો જાણી જોઈને અનાદર કરવાથી શું દોષ થાય એ બતાવે છે. સર્વજ્ઞાન વિમૂઢાન સ્થાન વિદ્ધિ નષ્ટાન ચેતસઃ.
છે ભાષ્યમાં સમજાવે છે. ये तु तद्विपरीताः एतन्मम मतम् अभ्यसूयन्तः नानुतिष्ठन्ति नानुवर्तन्ते मे मतम् सर्वेषु ज्ञानेषु विविधं मूढास्ते सर्वज्ञान विमूढान् तान् विद्धि नष्टान् नाशं गतान् अचेतसः अविवेकिनः. ये तू એનો પેલાની આગળનો જે છે વિરોધ બતાવે છે. એ તદ વિપરીતા આગળના શ્લોકમાં જેનો ઉલ્લેખ કરવામાં આવે એના કરતા જે વિપરીત મનુષ્યો છે. એતન મમવતમ અભ્યસૂયંતઃ એતદ અભ્યસૂયંતઃ એતદ એટલે મમ મતમ અભ્યસૂયંતઃ અમારો મત જે મેં કહ્યું અર્થાત મારો જે આ ઉપદેશ મેં આપ્યો એને અભ્યસૂયંતઃ સર્વ રીતે એની અસૂયા કરે છે. અર્થાત આ મતમાં સતત કહીને કે પ્રકારના દોષ જુએ. ભગવાન કહે છે કે આ જે શિક્ષણ મેં આપ્યું એ માનવ જાતના કલ્યાણ માટે છે અને છતાં પણ લોકો જાણી જોઈને એમાં અકલ્યાણ જોતા હોય એમ કરીને કોઈ ને કોઈ રીતે આ મતની અંદર એ લોકો દોષના દર્શન કરતા હોય. અને એમ કરીને નાનું તિષ્ઠંતિ મે મતમ અને તે રીતે અમારા મતનું અનુષ્ઠાન કરતા અનુવર્તન એનું અનુવર્તન કરતા નથી. જ્યાં દોષ દેખાય તો આપણે વર્તન અનુષ્ઠાન ન જ કરીએ. જ્યાં ગુણ દેખાતો હોય ત્યાં જ મનુષ્ય અનુષ્ઠાન કરે અને જ્યાં ગુણ છે ત્યાં પણ દોષનું દર્શન કરવાના કારણે આ મનુષ્યો આ મતનો અનાદર કરે છે. એટલે શું અનાદર કરે? કશું કરતા નથી એવું નથી, કંઈક તો કરે જ માણસ. કોઈ મનુષ્ય એક ક્ષણ માટે પણ નિષ્ક્રિય તો રહી ના શકે. નહીં કશ્ચિત ક્ષણમપી ચાતુ તિષ્ઠતિ અકર્મકૃત. એક ક્ષણ માટે પણ મનુષ્ય નિષ્ક્રિય તો રહી જ ના શકે. અર્થાત પ્રત્યેક ક્ષણે મનુષ્ય કોઈનું કોઈ પ્રકારનું કર્મ તો કરતો જ હોય છે. ભગવાને ઉપદેશ કર્યો એ રીતે જયારે કર્મ કરવામાં ન આવે તો આપોઆપ એને વિરુદ્ધ કર્મ થવાનું જ છે. એટલે જયારે ભગવાને બતાવેલા મતનું કે ઉપદેશનું અનુસરણ કરવામાં ન આવે ત્યારે આપોઆપ એને વિરુદ્ધ છે એનું અનુસરણ થવાનું છે. અને ખાસ કરીને આ ઉપદેશનું આપણે જ્ઞાન હોય અને છતાં પણ એના પર દ્વેષ કરીને આપણે એનો અનાદર કરતા હોઈએ. એટલે જાણી જોઈને જે મનુષ્ય અનાદર કરતો હોય એ જાણી જોઈને જે કર્મ કરતો હોય એ કર્મ એમાં વિરુદ્ધ મૂલ્યો હોવાને કારણે ભગવાન અહીંયા આપણે જે બતાવે છે એ તો જગતની અંદર જે એક નિયમ કે સંવાદિતા રહી છે એનું દર્શન કરાવે છે. નિયતમ કુરુ કર્મત્વમ કર્મજ્યાયો કે કર્મણ કે અર્જુન તું નિયત કર્મ કર. નિયત કર્મ અર્થાત જગતની અંદર જે નિયતિ છે જગતની અંદર જે સંવાદિતા છે કે નિયમ છે એને અનુસરીને તું કર્મ કર. અર્થાત તારું જીવન પણ એ નિયતિ કે નિયમને અનુસરીને હોય તો તું સુખી થશે. જે નિયમ હોય એ નિયમનો ભંગ કરીએ તો આપોઆપ જ આપણો ભંગ થવાનો જ છે. કારણ કે એ નિયમ જે છે એ આપણા સ્વભાવને અનુરૂપ છે અને એ જગતના જે નિયમનો આપણે ભંગ કરીએ તો આપણા સ્વભાવનો પણ આપણે વિરુદ્ધ જવાના હોવાને કારણે બધી સંઘર્ષ જન્મવાનો જ છે. અને જે નિયમ કયો છે એ ભગવાન બતાવ્યો. જયારે આપણને કહ્યું કે તું નિયમિત કર્મ કર અર્થાત જીવનમાં જે નિયમ છે એને અનુસરીને કર્મ કર એ કયો નિયમ? ભગવાને આ બધા શ્લોકની અંદર એનો જ ઉપદેશ આપ્યો. યજ્ઞ એક નિયમ છે, લોક સંગ્રહ આ બીજો નિયમ છે, નિરાશી નિર્મમો ભૂતવા આ યોગની ભાવનાથી કર્મ કરવું આ નિયમ છે. એટલે સમગ્ર જગત આ રીતે જ કર્મ કરી રહ્યું છે. મનુષ્ય સિવાયના જે લોકો કર્મ કરે છે જગતના તત્વો એ કોઈ પ્રકારની આશા રાખીને કર્મ કરતા નથી. સૂર્યને એમ કે ચાલો હું બધાને પ્રકાશ આપું, બધા લોકો મારી પૂજા કરશે, નમસ્કાર કરશે. નમસ્કાર ન કરે કાલે મારા આજે ઉગવાનું નથી અથવા મારું થોડુંક પેટ પાછું લઈ રહીશ એવું કઈ નથી. ગંગાને એમ ગઈકાલે આ લોકો મારો અનાદર કર્યો, બધી ગંદકી ફેંકી મારે આજે હું ત્યાં જવું જોઈએ એવું નથી. એ તો કોઈ પ્રકારની આશા રાખ્યા વગર કે રાગ દ્વેષ વગર પોતાનું કર્મ કરતા નથી. આ સમગ્ર જગત કરી રહ્યું છે. એ નિયમ બતાવે. નિરાશી નિર્મમો ભૂતવા ક્યાંય મમકાર નથી. કોઈ જગ્યાએ કોઈ પોતાનું કહેતું ના. માણસ જ એક એવો છે આ મમકાર છે.
જગતમાં ક્યાંય માલિકીની ભાવના હોતી નથી કે એવી આસક્તિ હોતી નથી, ક્યાં પણ એવી અને પછી દરેકે પોતાના સ્વભાવ પ્રમાણે જ ચાલતું હોય છે, એટલે મૂલ્યોનું પાલન પણ આપોઆપ થતું હોય છે. જ્યાં મનુષ્ય આવે એનામાં આવી સ્વતંત્ર બુદ્ધિ હોવાને કારણે ત્યાં જ્યાં નિયમનો ભંગ થાય છે, અંતેથી ભગવાને નિયમ આપણને બતાવ્યો. એ યોગની ભાવનાથી કર્મ કરવું, અર્થાત આ જગતમાં જે વિદ્યમાન જે નિયમ કે સંવાદિતા છે એને અનુરૂપ કર્મ કરવું. એમ કરીને આપણે કોઈના પર ઉપકાર નથી કરતા. કોના પર ઉપકાર થાય છે? પોતાના પર જ ઉપકાર થાય છે. કારણ કે જો નિયમને અનુસરીને કે આત્મા સ્વભાવને અનુસરીને કર્મ થાય તો એમાં આત્માને સંતોષ છે, અને નિયમનો જાણીજોને વિરોધ કરવામાં આવે તો એમાં પોતાનામાં જે સંઘર્ષ ઉત્પન્ન થાય. એટલે કે જે સર્વજ્ઞાન વિમૂઢામ સ્થાન સર્વેશુ જ્ઞાનેશુ વિવિધમ મૂઢા. ભગવાને જે ઉપદેશ આપ્યો એનો જયારે વિરોધ કરવામાં આવે ત્યારે બધી જગ્યાએ વિરોધ થાય, અને દરેક જ્ઞાનમાં વિરોધ થાય. આ નિયમ જ્યાં છે દરેક જગ્યાએ જયારે નિયમનો ભંગ થાય એનો અર્થ એ થયો કે જે કે જ્ઞાન છે એ જ્ઞાનનો સતત વિરોધ થાય. એ બતાવે છે મૂઢત્વમ. એટલે સર્વેશુ જ્ઞાનેશુ વિવિધમ મૂઢા સર્વજ્ઞાન વિમૂઢા તાન વિદ્ધિ નષ્ટાન. ઇન શોર્ટ, મનુષ્ય પોતાનો જ વિનાશ નોતરતો હોય છે. જગતની અંદર જે નિયમ છે કે સંવાદિતા છે એનો જાણીજોને ભંગ કરવાથી મનુષ્ય પોતે પોતાનો જ વિનાશ નોતરતો હોય છે. કદાચ બહારથી આપણને ન જણાય, આખી આપણી કોર્ટની અંદર આ નિયમનો ભંગ કરો તો કોઈ સજા કરવાનું નથી, પરંતુ જે મોટી કોર્ટ છે એની અંદર તો આપોઆપ જ એની સજા થતી હોય. સજા કરીને એનું પરિણામ આપણે ભોગવવું જ પડતું. સ્વાભાવિક છે કે પોતાની અંદરનો જે અવાજ હોય વિરુદ્ધ તમે જાઓ એટલે સંઘર્ષ ઉત્પન્ન થવાનો છે. આ મનુષ્ય સતત વારંવાર નિયમનો ભંગ કરવાના કારણે અચેતસ અવિવેકી આ મનુષ્ય કેવા છે? અવિવેકી મનુષ્ય છે. અંતેથી સતત એ પોતાના પર જ આઘાત કરતા હોય છે, પોતાના આત્મા પર આઘાત કરતા હોય છે. કારણ કે એ આત્માનો જે સ્વભાવ છે એની વિરુદ્ધ કર્મ કરતા હોય છે. એ સિવાય આ ભગવાનના ઉપદેશનું અનાદર થઈ જ ન શકે. ખરેખર તો એમના ઉપદેશનો આદર કરવો એટલે પોતાનો જે સ્વભાવ છે એને અનુરૂપ જ કર્મ કરવું, અને એમના ઉપદેશનો અનાદર કરવો અર્થાત પોતાના સ્વભાવની વિરુદ્ધ જવું. અને સતત જયારે પોતાના સ્વભાવની વિરુદ્ધ મનુષ્ય જાય ત્યારે અંદર એક પ્રકારનો સંઘર્ષ ઉત્પન્ન થાય. એમ કરીને પોતાની જે શક્તિઓ ક્ષીણ થતી જાય, અનાયત મનુષ્ય પોતાનો વિનાશ નોતરતો હોય છે. ભગવાન કહે છે વિદ્યન સ્થાન અચેત સહ. અવિવેકી મનુષ્ય છે એ અર્જુન એમને તું નષ્ટ થયેલા જ જાણ. મન પછી નકામું થઈ જાય, કોઈ પણ કાર્ય માટે કેવું થઈ જાય, કોઈ અસમર્થ બની જાય. તરત પ્રશ્ન મનમાં થાય કે એવા કેમ આ લોકો આવું કરતા હશે? ભગવાનના મતનું અનુસરણ કરે તો સ્વધર્મનું અનુષ્ઠાન થાય, તો ભગવાનના મતનું અનુસરણ ન કરે એનો થઈ થયો કે અન્યના ધર્મનું અનુષ્ઠાન થાય છે. તો આવી રીતે ભગવાનનો જે મત છે એમનું શાસન છે કેમ લોકોનું અતિક્રમણ કરતા હશે? એનું શું કારણ? લોકો જાણે છે કે આ ખોટું છે છતાંય કરતા હોય છે. એનું કારણ છે ઘણી વાર તો જાણે છે કારણ કે મારું નુકસાન થવાનું છે અને તો પણ માણસો કરતા હોય છે. એવું કેમ? અર્જુન એનો એક પ્રશ્ન વળી પાછો કરશે આગળ. એને પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ અનિચ્છન. પોતાની ઈચ્છા વિરુદ્ધ જેને માણસ કેમ આ દુષ્કર્મ કરતો હશે? એ કઈ વસ્તુ છે જેને આવું બળપૂર્વક એની પાસે આવું દુષ્કર્મ કરાવતું હશે? તું કશું છે અંદર? કોણ મનુષ્ય પોતાનું હિત સાધવા ન ઈચ્છે? પ્રત્યેક મનુષ્ય પોતાનું હિત સાધવા ઈચ્છે જ. અને ભગવાન જે આપણે કહે છે એ આપણા હિતમાં રહેલું હોવાને કારણે કોણ એવું છે જે જાણીને એનો અનાદર કરે? એવું બને કે કરવાની કદાચ આપણામાં એટલું સામર્થ્ય ન હોય, અર્થાત એ મૂલ્યોનું કે એનું આપણે પાલન ન કરી શકતા હોય આપણે એ નબળાઈને કારણે કે અનેક મર્યાદાઓને કારણે, પરંતુ જાણી જોઈને એનો વિરોધ કરવો એ માટે તો કંઈક બહુ વિચિત્રતા જોઈએ મગજની અંદર. એવું કેમ થતું હોય? એટલે એનું કારણ અહીંયા પૂછે છે આગળ. તસ્માત પુનઃ કારણાત સ્વદીયમ મતમ નાનુતિષ્ઠન્તે પરધર્માત અનુતિષ્ઠન્તે સ્વધર્મં ચ નાનુવર્તન્તે ત્વત્પ્રતિકૂલાઃ
कथन न बिभ्यते त्वच्छासनातिक्रम दोषा तत्र आह. પ્રશ્ન પૂછે છે કે કેમ આ લોકો આવું કરતા હશે? કેમ કે પોતાના જીવનનું કલ્યાણ કરવાની ઈચ્છા નહીં થતી હોય, અથવા પોતાના જીવનની અંદર જ આવી રીતે પોતાના જીવનનો વિનાશ નોતરતા હોય જાણે જાણે એવું કેમ કરતા હશે? અકસ્માત પુનઃ કારણ, એવું કયું તે કારણ છે? ત્વદીય મતમ ન તિષ્ઠન્તિ, ભગવાન આપનો જે મત છે અર્થાત જીવનનો જે નિયમ છે એનું અનુષ્ઠાન નથી કરતા. એવું કહે છે એનો અર્થ શું? પરધર્માન અનુતિષ્ઠન્તિ, અર્થાત પોતાનો ધર્મ, ધર્મ એટલે સ્વભાવને અનુરૂપ કર્મ, નામ ધર્મ. એ શાસ્ત્રો જયારે આપણને વિધિ અને નિષેધ એટલે કે જયારે કર્મની સૂચના આપતા હોય ત્યારે એની પાસે કોઈ પ્રકારની વ્યવસ્થા હોય છે કે દરેક મનુષ્યના સ્વભાવને અનુરૂપ કર્મની વિધાન કરવામાં આવતું હોય. અને આથી શાસ્ત્રમાં જે કર્મ વિધાન કરવામાં આવ્યું હોય એનું નામ સ્વધર્મ, જે પોતાના સ્વભાવને અનુકૂળ હોય એવું કર્મ. અને છતાં પણ એ કર્મનો એ લોકો ત્યાગ કરે છે. સ્વધર્મમ ન અનુવર્તનતે, પોતાના ધર્મનું અનુસરણ કરતા નથી. પરધર્માન અનુતિષ્ઠન્તિ, અને પર અને અન્યનો ધર્મ અર્થાત પોતાના સ્વભાવથી વિરુદ્ધનો ધર્મ છે એનું અનુષ્ઠાન કરે છે. કસ્માત પુનઃ કારણાત, કયા કારણને કારણે? વળી ત્વત પ્રતિકૂળ એટલું જ નહીં, ત્વત પ્રતિકૂલા, આપનો જે અભિપ્રાય છે શાસ્ત્રની અંદર પ્રગટ થયેલો છે એને પ્રતિકૂળ આ લોકો. કથમ ન બિભ્યતિ શાસનાતિક્રમ દોષા, એ જાણે છે કે ભગવાનનું આ શાસન છે જગતની અંદર, અર્થાત નિયમ છે. અને જાણી જોઈને જયારે આપણે નિયમને પ્રતિકૂળ જઈએ કે જાણી જોઈને નિયમનો ભંગ કરીએ ત્યારે મનમાં ડર તો હોય જ ને કે આપણે ખોટું કરી રહ્યા છીએ. અંતેથી શાસનથી ડર તો લાગે જ. જગતમાં અહીંયા આપણે ત્યાં કાયદો હોય, જાણી જોઈને કાયદાનો ભંગ કરીએ તો મનમાં ડર તો હોય, કાયદાનો ભંગ કરીએ છીએ માટે સજા થશે. એટલે સજાથી ડરીને સામાન્ય માણસો કાયદાનું પાલન કરતા હોય છે, બીજું કશી કારણે નહીં તો પણ. આ માણસોનું જ્ઞાન છે કે આ નિયમ છે, શાસન છે, અને છતાં એનું અતિક્રમણ કે ઉલ્લંઘન કરવાથી આપણે સજા થશે, અને છતાં પણ એ લોકો જાણી જોઈને આપના આ શાસનનું અતિક્રમણ કે ઉલ્લંઘન કરે છે. એનું શું કારણ? એવું કયું પડે છે અંદર કે માણસો આવી રીતે પોતાના ધર્મનો પણ ત્યાગ કરીને અન્યના ધર્મનું અનુષ્ઠાન કરે છે, અર્થાત પોતાના સ્વભાવથી વિરુદ્ધ થાય છે? શું કારણ છે? તત્રાહ સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાહ પ્રકૃતેર્જ્ઞાનવાનપી પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ. ભગવાન કે છે કારણ છે સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાહ પ્રકૃતેઃ, સ્વસ્યાહ પ્રકૃતેઃ સદૃશમ ચેષ્ટતે. આ બધા પ્રાણીઓ પોતાની જે પ્રકૃતિ જે સ્વભાવ છે એ સ્વભાવને જ અનુસરીને કર્મ કરતા હોય છે. જ્ઞાનવાન અભી, અરે જ્ઞાની પુરુષો પણ એટલે કે જે વિદ્વાનો છે અને તેથી જે વિવેકી લોકો વિદ્વાનો છે આ બધું વસ્તુ જાણે છે એ લોકો પણ પોતાની જે પ્રકૃતિ છે, પોતાનો સ્વભાવ છે એ સ્વભાવની ઉપર ઉઠી શકતા નથી, અર્થાત સ્વભાવથી પ્રેરાને જ કર્મ કરતા હોય છે. જ્ઞાનીનો અર્થ અહીંયા તો પેલો બ્રહ્મજ્ઞાની કરી તોય પણ એ પશુની જેમ જ કર્મ કરતો હોય છે, અર્થાત એ પણ પ્રકૃતિ પ્રેરાને કર્મ કરતા હોય છે. તો મૂર્ખ લોકો કરે એમાં તો કહેવાનો પ્રશ્ન જ ક્યાં છે? પ્રકૃતિ યાન્તિ ભૂતાની, અર્થાત પ્રાણી માત્ર પોતાની પ્રકૃતિનું પોતાના સ્વભાવનું અનુસરણ કરતા હોય છે. નિગ્રહ કેમ કરી શકે? એ લોકો નિગ્રહ કોણ કરી શકે? કે નિગ્રહ કરવાથી શું લાભ? અર્થાત પોતાના સ્વભાવ કે પ્રકૃતિની જે પ્રેરણા છે, પ્રેરક બળ એટલું બધું પ્રબળ હોય છે કે બહાર જે એનો કોઈ નિગ્રહ કરે તો પણ એની કોઈ અસર થતી નથી. અને માણસ જાણતો હોય કે આ પ્રકારે ધર્મનું કે શાસનનું એનું અતિક્રમણ કરવાથી કે એનો વિરોધ કરવાથી પોતાનું નુકસાન થશે એવું જાણવા છતાં પણ મનુષ્ય પોતાના સ્વભાવથી ઉપર ઉઠી શકતો નથી. અંતેથી આપણે જોઈએ લોકો જાણીને પાપ કર્મ કરતા હોય. એટલે ભગવાન એ બતાવે છે કે માણસ પાપ કર્મ કરતો હશે પ્રકૃતિને કારણે, એ સમજાવે છે ભાષ્યમાં.
સદૃશમ અનુરૂપમ ચેષ્ટતે કસ્યાહ સ્વસ્યાહ સ્વકીયાયાહ પ્રકૃતેઃ સદૃશમ ચેષ્ટતે સદૃશમ અનુરૂપમ એનું અનુસરણ કરીને સર્વ ચેષ્ટાઓ કરે છે. કોનું અનુસરણ કરીને? પોતાની પ્રકૃતિનું અનુસરણ કરીને જ લોકો વર્તતા હોય છે. બધા લોકો પોતાની પ્રકૃતિ કે સ્વભાવ અનુસાર વર્તતા હોય છે. પ્રકૃતિ કોને કહેવાય કે સ્વભાવ કોને કહેવાય એની સમજ આ બધી શંકરાચાર્ય આવે. પ્રકૃતિ નામ પૂર્વકૃત ધર્માદિ સંસ્કાર વર્તમાન જન્માદૌ અભિવ્યક્ત સા પ્રકૃતિ તસ્યાહ સદૃશમેવ સર્વો જંતુઃ જ્ઞાનવાનપી કિમ પુનર્મૂર્ખઃ. પ્રકૃતિર્નામ પૂર્વકૃત ધર્માદિ સંસ્કાર વર્તમાન જન્માદૌ અભિવ્યક્ત. એટલે પૂર્વકૃત ભૂતકાળની અંદર પૂર્વજન્મમાં જે ધર્મ અને અધર્મ એટલે પુણ્ય અને પાપ કર્મ કર્યા હોય એના જે સંસ્કાર છે એ સંસ્કાર લઈને મનુષ્ય આ જન્મમાં જન્મ્યો. વર્તમાન જન્માદૌ અભિવ્યક્ત. આ વર્તમાન જન્મની અંદર પૂર્વ કરેલા જે પુણ્ય અને પાપ કર્મ છે એના સંસ્કાર જે આ જન્મ અભિવ્યક્ત થતા હોય એનું નામ પ્રકૃતિ. દરેકની પ્રકૃતિ કે મનનો જે સ્વભાવ છે એ સ્વભાવ કોના વડે ઘડાયેલો હોય છે? ભૂતકાળની અંદર જે પ્રકારના કર્મ કર્યા હોય એ કર્મથી અત્યારનો સ્વભાવ ઘડાતો હોય છે. પુણ્ય કર્મ ખૂબ કર્યા ભૂતકાળની અંદર પૂર્વ જન્મની અંદર તો આ જન્મમાં પણ મનુષ્યને આપોઆપ જ પુણ્ય કર્મ કરવાની નો સ્વભાવ હોય. સ્વાભાવિક એટલે એ સત્કર્મ કરવા પ્રેરાય. જેને એવા પાપ કર્મ કર્યા હોય એવો સંચય કર્યો હોય એ મનુષ્યને સ્વાભાવિક રીતે જ પાપ કર્મ બાળકો જન્મે ત્યાંથી જ ખબર પડે. ઘણા પેલા મચ્છર માકડ જુએ ને માર જુએ ત્યાંથી સ્વભાવ હોય. પેલું હલન ચલન કરતું જોયું લગાડું મારો એવા બાળકો જોયેલા છે આપણે. અને ઘણા લોકો આમ ડરતા હોય જરા કઈ હાલતું ચાલતું જો ડરે. ઘણા લોકો હુમલો કરે એક એવા માણસ હોય બીજા લોકો ડરીને ચાલે. ઘણા લોકો કોઈને મદદ કરે અને બાળકો છીનવી જ લે. પેલા પાસે હોય લઈ જ લે. અને થોડાને એવા પણ સંસ્કાર હોય જે હોય આપી દે એવા પણ હોય. તો ઘણા લોકો હોય બધે અડધું આપે, ઘણા આખું આપી દે, ઘણા હોય તો લઈ લે. એમ બાળકોની અંદર પણ આપણે જોઈએ છે કેવા સ્વભાવ હોય છે. એક જ ઘરમાં ઉછળતા બાળકોની અંદર પણ કેટલું બધું વિષમતા હોય છે. જરૂર ઘરની અંદર જે પ્રકારનો ઉછેર થયો હોય એની અસર તો પડવાની જ છે. પણ જોડે જોડે એક જ જગ્યાએ જન્મેલા બાળકોમાં સ્વભાવમાં ઘણી બધી વિશેષતા હોય છે, વિવિધતા હોય છે. કારણ કે પ્રત્યેક બાળક પોતાની સાથે પૂર્વજન્મના સંસ્કાર લઈને જ આવ્યો હોય છે. અને સંસ્કાર કેમ પડતા હોય છે? જે પ્રકારનું કર્મ કરીએ એ પ્રકારના સંસ્કાર પડે. કારણ કે મનની અંદર એક પ્રકારનો ચીલો હંમેશા પડતો હોય. અમુક પ્રકારના વિચારો આપણે કરીએ એટલે એ પ્રકારના વિચારનો એક ચીલો પડી જાય અને પછીના વિચારો આપોઆપ એ ચીલા પ્રમાણે જ ચાલે. અને તેથી લોકોને ઉપકાર કરવાની કે લોકો પર મદદરૂપ થવાની કે લોકોને આશીર્વાદ આપવાની એ પ્રકારના વિચારનો આપણે ચીલો પાડ્યો હોય તો આપોઆપ જ એ પ્રકારના વિચાર જન્મે. અને લોકોનો તિરસ્કાર કે દ્વેષ કરવાનો ચીલો મનમાં પડ્યો હોય તો એ પ્રકારના વિચારો આપોઆપ જ જન્મે. અને વસ્તુ આપોઆપ થતી હોય જેની પાછળ કોઈ પ્રકારનો આપણે ઈરાદા એટલે એવી જાતનું ચિંતન ન હોય એમ આપોઆપ જ જે વસ્તુ મનની અંદર જન્મતી હોય એનું નામ સ્વભાવ. અને સ્વભાવ પૂર્વ કર્મને કારણે જન્મતો હોય. કેમ કે જયારે પણ આપણે કર્મ કરીએ ત્યારે કર્મનું કોઈ સ્થૂળ બાહ્ય પરિણામ તો આવે પણ જો એ કર્મ આપણા મનમાં એક સંસ્કાર પણ ઉગી જતો હોય છે. એટલે જ બાળકોને આપણે જાણી જોઈને અમુક કર્મ કરાવતો હોય છે કે ચાલો જાણે ચોકલેટ આપ, જો તારી પાસે એમાંથી આપ, અહીંયા પ્રણામ કર, જો આ શ્લોક બોલી જા વગેરે વગેરે. એની ઈચ્છા હોય કે ન હોય તો પણ કરાવતો હોય છે. કારણ કે એમ કરતા આપણે એવી આશા રાખીએ એમ કરતા કરતા કંઈક સંસ્કાર ન પડે. એમ બાળકો બધું ભૂલી જતા હોય છે. ઘણી વાર તો 10 વર્ષ બાળ આવે પછી એનું વર્તન તમે જુઓ તો આપણે આશ્ચર્ય થાય કે શું થયું, પણ જતું નથી રહેતું.
અંદર કોઈને કોઈ જગ્યાએ ભરાયેલું, પછી એક એવો સમય આવે, એક બાળકોના જીવનમાં પણ એવો એક આવતો હોય ફેઝ કે બધું આટલા વર્ષો સુધી સ્કૂલમાં ગયો હોય ને બધું શ્લોકો બોકો બોલે, એક દિવસ વાર અમુક એવી અવસ્થા આવે એના મનની, બધું ફેંકી દે, પછી થોડા ખતરા ખાય જીવનની અંદર, પછી થોડા આઘાતો થાય, વળી પાછું આવે, અને પછી જે કઈ પોતે સંસ્કાર પ્રાપ્ત કરે વળી પાછી એની અસર પડે. એટલે જે કઈ આપણે એમના મનમાં આપ્યું હોય એ કોઈ દિવસ વ્યસ્ત જતું નથી હોતું. અને કારણ કે દરેક કર્મના દરેક વસ્તુના સંસ્કાર, મન આપણું એવું છે કે બધી વસ્તુ ગ્રહણ કરી લેતું હોય, અને તો આ પ્રકારના સંસ્કાર જે લઈને પ્રત્યેક મનુષ્ય જન્મ્યા હોય જેને કહેવાય છે પ્રકૃતિ, અને એ જ બધાના વર્તનનું નિયંત્રણ કરતી હોય છે. પ્રત્યેક મનુષ્ય ક્ષણે ક્ષણે જે કર્મ કરતો હોય એની પાછળ જો આપણે ઈરાદાપૂર્વક કે સંકલ્પપૂર્વક કર્મ ન કરતા હોઈએ તો સ્વાભાવિક રીતે કર્મ થતું હોય એનું નિયંત્રણ કોણ કરે છે? આ પ્રકૃતિ અર્થાત સંસ્કારોનો જે સંચય છે તે. તસ્યા સદૃશમેવ સર્વો જંતુ, પ્રત્યેક જંતુ પ્રાણી માત્ર જ્ઞાનવાન અપી, અરે જ્ઞાની હોય તો પણ, જ્ઞાનવાન નો અર્થ અહીંયા કહેવામાં આવ્યો છે એક તો એ કે બીજાના આ પ્રકારનો જે ભણેલો ગણેલો હોય એવો મનુષ્ય, જે બુદ્ધિમાન મનુષ્ય તે પણ ઇમોશનલ ઇમેચ્યોરિટી પ્રમાણે સરખી જ હોય છે. અર્થાત બધું જ્ઞાન હોય છતાં પણ જ્યાં પેલી ઇમોશન અર્થાત આ બધા જે સંસ્કાર છે એને ઉપરવટ મનુષ્ય ન ગયો ત્યાં તેના કર્મમાં વારંવાર એ પ્રકારના સંસ્કાર કે સ્વભાવ જણાઈ આવતો હોય છે. માણસ જયારે આવેગમાં આવી જાય ત્યારે કોઈ ડાપણ જ્ઞાનને કામ કરતો હોતું નથી. આવેગમાં આવી જાય ત્યારે પોતાનું બધું ડાપણ ક્યાંય બાજુમાં રહી જતું હોય. અંતે વખતે એ આવેગ જે છે આપણું નિયંત્રણ કરતો હોય છે, એનું નામ જ પ્રકૃતિ. અંતેથી બધા મનુષ્યો આ પ્રકૃતિના નિયંત્રણ હેઠળ અનિચ્છન્નપી સર્વાણી અપી ભૂતાની અનિચ્છન્ત્યપી પ્રકૃતિ સદૃશીમ ચેષ્ટામ ગચ્છન્તિ. આ પ્રાણી માત્ર ઈચ્છતા ન હોય તો પણ પોતાની પ્રકૃતિથી પ્રેરાઈને કર્મ કરતા હોય છે. અને જયારે ભણેલા ગણેલા લોકો અથવા આમ કહેવાતા અને વિવેકી લોકો પણ જયારે આવી પ્રકૃતિથી પ્રેરાઈને કર્મ કરતા હોય, કેમ પુનર્મૂર્ખ, તો મૂર્ખ મનુષ્યો જેમાં અમે કેળવણી નથી એ તો પોતાના સ્વભાવથી પ્રેરાઈને કર્મ કરે, એમાં કહેવાનું શું હોય? અંતેથી જ્ઞાનીઓ અને અજ્ઞાનીઓ બધા જો પોતાની પ્રકૃતિના અનુરૂપ ચેષ્ટા કરતા હોય તો પછી એનું ફળ શું? એટલે કહે છે આગળ ભાષામાં, તસ્માત પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહ કિં કરિષ્યતિ મમ વા અન્યસ્ય વા. તસ્માત પ્રકૃતિમ યાન્તિ ભૂતાની, અંતેથી પ્રાણી માત્ર ઈચ્છાએ કે અનિચ્છાએ પણ પોતાની પ્રકૃતિથી પ્રેરાઈને કર્મ કરતા હોય છે. નિગ્રહ કિમ કરિષ્યતિ, નિગ્રહ ત્યાં શું કામ કરવાનું છે? નિગ્રહ ત્યાં કઈક અર્થાત જાણતો હોય માણસ કે પોતાના પુરુષાર્થ કે પોતાનું જે ધ્યેય છે ધ્યેયથી પણ પોતે વંચિત રહી જશે, આજે કર્મ કરું છું એ યોગ્ય નથી. માણસ દારૂ પીતો હોય, હજાર વસ્તુ કરતો હોય, જાણે છે કે આ બધું ખોટું છે, છતાંય પણ અંદરથી એવો એક આવેગ આવે કે માણસ એનો સામનો કરી શકતો હોતો નથી. જાણે છે કે આને મને નુકસાન થવાનું છે, ડાયાબિટીસ થયું, જાણે છે કે આ રસગુલ્લા ખાવાથી એવું થવાનું છે, તોય પણ તું સામે જોયું પછી આપણે એનો આવેગ રોકી શકતા ન હોઈએ. આઈસ્ક્રીમ વગર મને ચાલે નહીં વગેરે વગેરે. તો જાણીએ છીએ કે આ વસ્તુ આપણું મને નુકસાનકારક છે, છતાં પણ પ્રકૃતિ જ્ઞાનથી ભૂતાની, સંદેશી દરેક પ્રાણીઓ પોતાની પ્રકૃતિનું અનુસરણ કરતા હોય છે. નિગ્રહ કિમ કરિષ્યતિ, ત્યાં ભગવાન કે છે મારો નિગ્રહ ત્યાં ચાલતો નથી હોતો. ભગવાન નિગ્રહ કરતો નથી હોતો, પરંતુ ભગવાન કે હું પણ નિગ્રહ કરું તો ચાલે નહીં, કારણ કે એ પ્રકૃતિનો આવેગ એટલો બધો પ્રભાવ હોય છે કે બહારથી કદાચ કોઈ નિગ્રહ એનું શાસન કરવા ઈચ્છે અને કંટ્રોલ કરવા ઈચ્છે તો પણ એ વસ્તુ કામ લાગતી નથી હોતી. આમ ભગવાને આગળ કારણ કહ્યું કે કેમ બધા લોકો આપના જે આદેશ છે કે મત છે એનામાં કેમ અસૂયા કરતા હશે? એ એમના પોતાના કલ્યાણ માટે હોવા છતાં પણ કેમ એનું અનુસરણ નહીં કરતા હોય? સાંભળે બધા લોકો આ શાસ્ત્રને પોતાના જીવનમાં અપનાવતા નહીં હોય, અને ઘણા લોકો તો છડે ચોક એનો વિરોધ કરીને એનાથી વિરુદ્ધ વર્તન કરતા હોય. કેમ આપના શાસનમાં લોકોનો ભય નહીં લાગતો હોય? કારણ કે કોઈ એવો પ્રબળ
એક પ્રબળ પરિબળ છે અંદર પ્રકૃતિ જે એમની પાસે આ રીતે ચેષ્ટા કરાવતો હોય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાत् અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. મયि સર્વાણિ કર્માણિ સંન્યસ્યાધ્યાત્મચેતસા નિરાશીર્નિર્મમો ભૂત્વા યુધ્યસ્વ વિગતજ્વરઃ ये मे मतमिदं नित्यम् अनुतिष्ठन्ति मानवाः श्रद्धावन्तो न सूयन्तः मुच्यन्ते तेऽपि कर्मभिः ये त्वेतदभ्यसूयन्तः नानुतिष्ठन्ति मे मतम् सर्वज्ञानविमूढांस्तान् विद्धि नष्टान् चेतसः सदृशं चेष्टते स्वस्याः प्रकृतेर्ज्ञानवानपि प्रकृतिं यान्ति भूतानि निग्रहः किं करिष्यते. પ્રશ્ન થયો કે ભગવાન કેમ આપનું જે આ મત છે અથવા તો જે પ્રકારનો નિયમ આ જગતમાં છે કેમ લોકો એનું ઉલ્લંઘન કરતા હશે. ભગવાને કહ્યું કે જે આ રીતે કર્મ કરે છે મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય અધ્યાત્મ ચેતસા વિવેકપૂર્વક જે લોકો મને સર્વકર્મ સમર્પણ કરે છે નિરાશી કોઈ પ્રકારની આશા અને ચિંતા કર્યા વગર આશા રાખ્યા વગર એટલે ભવિષ્યની ચિંતા કર્યા વગર નિર્મમો ભૂતવા કોઈ પ્રકારના મમત્વ વગર અર્થાત જે કંઈ પરિણામ આવે તેમાં મારું તારું આ પ્રકારનો અહંકાર કર્યા વગર અર્થાત પોતાને પરિણામ સાથે જોડાયા વગર એનો યશ પણ લીધા વગર કે અપયશ પણ લીધા વગર યુદ્ધસ્વ વિગત જ્વર અને કોઈ પ્રકાર સંતાપ કે આનું શું પરિણામ આવશે અમારું શું થશે વગેરે કે આ ધર્મ છે કર્તવ્ય કર્મ છે તેથી બીજા કોઈ પ્રકારની એવી જાતની ભવિષ્યની ચિંતા કર્યા વગર પણ યુદ્ધસ્વ જે મનુષ્ય પોતાનું કર્મ કરે છે આ એમનો મત કર્મ. હવે અહીં કહ્યું
કે આ પ્રકારે કર્મ કરો. આ જગતમાં આ પ્રકારે સર્વત્ર કર્મ થઈ રહ્યું છે. એક મનુષ્ય સિવાય બીજી બધી જગ્યાએ આવી રીતે જ કર્મ થાય. જે જગતના બધા તત્વો છે, અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી, જળ, આ બધા તત્વો જે કર્મ કરે છે બધા આવી રીતે જ કર્મ કરે છે. બધું સમર્પણ કરે છે, અર્થાત કોઈ પ્રકારની આશા કે અપેક્ષા એમાં હોતી નથી. પોતાનું કર્મ કરવામાં કોઈ પ્રકારની ચિંતા હોતી નથી, ભય હોતો નથી, સંતાપ હોતો નથી. આમ જગતના બધા તત્વો સમગ્ર જગત આ રીતે ચાલે છે. એ જ બતાવે છે કે આ જગતનો નિયમ છે. અને મનુષ્યએ પણ જો પોતાની ઉન્નતિ કરવી હોય તો એને પણ આ નિયમનું પાલન કરવું જોઈએ. એ પણ જો આ નિયમને અનુસરીને પોતાનું જીવન ઘડે તો એની ઉન્નતિ થાય. એ જો આ નિયમનું ઉલ્લંઘન કરે તો જરૂર એ નિયમનું વિરુદ્ધ થાય. તો એ પોતાના સ્વભાવની વિરુદ્ધ જઈ રહ્યો છે. એટલે આમાં જે કહ્યું છે એ વાસ્તવમાં આત્માનો સ્વભાવ છે. જે ભગવાન નિયમનું કે જે સંવાદિતાનું વર્ણન કરે છે એનું નામ ઈશ્વર, એ આત્મ સ્વરૂપ છે. આ પ્રકારે કર્મ કરીએ તો આ આત્મા આપણો જે સ્વભાવ છે સ્વભાવને અનુરૂપ આપણું કર્મ હોય. આનાથી વિરુદ્ધ આપણે કર્મ કરીએ તો સ્વભાવને અનનુરૂપ અર્થાત આપણે સ્વભાવની વિરુદ્ધનું કર્મ હોય. અને તેથી માણસોનો સંઘર્ષ જન્મવાના જ. માણસ અપેક્ષા રાખે કે આ કર્મથી આ પરિણામ આવે તો સંઘર્ષ જન્મવાની બધી શક્યતાઓ છે. ચિંતા થાય કે આમાં મારું શું થશે, શું નહીં થાય, આવો સંતાપ થાય, સંઘર્ષ. આ મમકાર, આ મારી સફળતા છે, મારી નિષ્ફળતા છે, મમકાર હોય, સંઘર્ષ. ઈશ્વરને બદલે કર્મ કરવાના બદલે હું મારા માટે કર્મ કરું, સંઘર્ષ. એટલે અમારી કોઈ પણ વસ્તુની વિરુદ્ધ આપણે જઈએ તો આપોઆપ જ મનમાં સંઘર્ષ જન્મવાનો જ છે. સર્વ જ્ઞાન વિમૂઢામ સ્થાન વિદ્યનષ્ટાન અચેતસઃ. અને આમ સંઘર્ષને કારણે છેવટે મનુષ્યની વિવેક બુદ્ધિ નષ્ટ થઈ જાય. વારંવાર આપણો અંતરાત્માનો જે અવાજ હોય કે આત્માનો જે સ્વભાવ હોય, વારંવાર આપણે જાણી જોઈને એની વિરુદ્ધનું વર્તન કરીએ તો શું થાય? આંતરિક સંઘર્ષ જન્મવાનો જ. અને એને કારણે આંતરિક જે શક્તિઓ માણસની ક્ષીણ થવાની, બુદ્ધિની અંદર પણ જે સૂક્ષ્મતા છે, સમજ શક્તિ છે, વિવેક શક્તિ છે, એ પણ ધીમે ધીમે આ સંઘર્ષને કારણે ક્ષીણ થતી જાય. આપણે સાથે બુદ્ધિ નાખી, કેમ બુદ્ધિ નાખી જતી છે? 60 વર્ષનો માણસ થયો સામાન્ય રીતે એટલે બુદ્ધિ ગઈ એની. અર્થાત પછી એના અભિપ્રાય આપણે ઉલટો માણસને બુદ્ધ થાય માણસ એટલે આપણે એનું માન આપીએ અને ડાપણને સ્વીકારીએ. એને બધા લોકો કે હવે આનું સાંભળવાનું નહીં તો બોલે. એટલે વિરુદ્ધ થઈ ગયું. 60 વર્ષનો માણસ થાય એટલે વડીલ કહેવાય, જીવનનો અનુભવી છે, અને માટે એની સલાહનો આપણે સ્વીકાર કરવો જોઈએ એના અભિપ્રાયનો. એને બદલે કે બુદ્ધિ નાખી હવે ટેવ પડી ગઈ. બોલો તમે બેસો, હવે તમારે બોલવાની જરૂર નથી. કઈ માટે ઈર્ષા માટે કેમ આપણે એમને એટલું માન કે આદર નથી કરતા? હિન્દુસ્તાનમાં તો મોટા હોય એટલે આદર કરીએ, પણ અંદર જ ના કરીએ, બહારથી કરીએ તો પણ. કારણ કે માણસે પોતાની બુદ્ધિનો યોગ્ય ઉપયોગ ન કર્યો હોવાને કારણે સતત જે મનુષ્ય આવેલા જીવનના જે મૂળભૂત મૂલ્યો છે એને વિરુદ્ધનું જીવન જીવ્યો હોય તો મનમાં જે સંઘર્ષ થાય એને કારણે બુદ્ધિની શક્તિઓ જે ક્ષીણ થતી જાય. અંતેથી બુદ્ધિઓ સૂક્ષ્મ વિવેક કરવા માટે પછી યોગ્ય રહેતી નથી, એનામાં એવી ક્ષમતા નથી રહેતી. એટલે ભગવાને સર્વ જ્ઞાન વિમૂઢામ સ્થાન વિદ્યનષ્ટાન અચેતસઃ. દરેક જ્ઞાનની અંદર આ લોકો વિમૂઢ છે. વ્યવહારનું જ્ઞાન હોય કે પરમાર્થનો પ્રશ્ન જ નથી. પણ છેવટે માણસ વ્યવહારિક નિર્ણય લેવામાં પણ એ માણસ એમની યોગ્યતા રહેતી નથી, કારણ કે સંઘર્ષને કારણે. એટલે સર્વ રીતે આ માણસો જ્ઞાન વિહીન છે, વિમૂઢ છે. વિદ્યનષ્ટાન એ મનુષ્ય નષ્ટ છે એમાં સમજી લો. કારણ કે મનુષ્ય કોને કહેવાય? જેનામાં વિવેક બુદ્ધિ હોય. એ જયારે નષ્ટ થઈ ગઈ માણસ પણ નષ્ટ થઈ ગયો. આમ ભગવાને બતાવ્યું કે વિધિ અને નિષેધ જો આ પ્રકારે કરવામાં આવે, મુચ્ચંદે તે કર્મ વિધિ, જો મેં કહ્યું એ પ્રકારના નિયમનું પાલન કરીને યોગની ભાવનાથી કર્મ કરવામાં આવે તો મનુષ્ય અંતે કર્મમાંથી મુક્ત થઈ જાય. અને ન કરે એનાથી વિરુદ્ધ જાણી જોઈને વિરોધ કરે તો મનુષ્યનો નાશ થાય. અને ભગવાને કહ્યું કે વિધિનું પાલન કરવાથી શું લાભ છે, ગુણ છે, અને વિધિનું ઉલ્લંઘન કરવાથી શું દોષ છે, બંને કરવાનું. એટલે પ્રશ્ન ઉપસ્થિત થયો એ કેમ લોકો આવું કરતા હશે? શા માટે જાણી જોઈને લોકો આપને આજ્ઞાનું કે આ નિયમ જે જગતમાં છે એનું ઉલ્લંઘન કેમ કરતા હશે? શું આમ સામાન્ય માણસ જાણતો હોય કે આ નિયમ છે છતાં તમે ઉલ્લંઘન કરો તો મનમાં ડર તો થાય જ ને, ભય જન્મે. જાણીએ છીએ કે લાલ લાઈટ છે મળે તમે ગાડી ઉભી રાખવી છે, છતાં બધા ગાડી ચલાવીએ તો મનમાં ભય તો લાગવાનો જ. કોઈ જોઈ જશે, પકડશે આપણને. લોકો સ્પીડ લિમિટ 55 માઇલ, અમેરિકાની અંદર બધાના મનમાં આવી અંદર 55 માઇલ બહુ ધીમું કહેવાય. મજા આવે કે તમને આવા મોટા હાઈવે હોય એટલે
60, 65, 70 તો લાગે કંઈક 75 પછી લાગે કંઈક ગાડી ચાલે છે તો તરત એક્સાઇટમેન્ટ. પણ અંદરથી બીજી એક્સાઇટમેન્ટ પેલો જોઈ જશે, પેલો જો કઈ ટ્રાફિક પોલીસ આવશે અને કઈ પકડાય આપણને. લોકો પછી અંદર માટે એ લોકો ટ્રાફિક ને પેલો પોલીસ હોય એમની પાસે રેડાર હોય, એ લોકો ખૂણામાં ઉભા હોય, આપણે દેખાય નહીં એવા ખૂણામાં ઉભા રહે, પરંતુ આપણી કાર જતી હોય બરોબર રેડાર પર ત્યાં આગળ નોંધ થાય નહીં. એ બધાને ખબર પડે કે ફલાણી કાર અત્યારે જઈ રહી છે આટલી સ્પીડે, તરત એની પછીના પોલીસને ખબર આપે આગળ ઉભો હોય કે જો આ એક કાર આવે છે તૈયાર રહેજો. અને આપણને ખબર ના પડે ત્યાંથી હવામાંથી પેલો માણસ આવે તો પકડાય. તો લોકો વધારે બુદ્ધિમાં એટલે ભાઈ રેડાર ડિટેક્ટ થઈ ગઈ. જો કોઈ આસપાસ રેડાર હોય તો આપણે ખબર પડી જાય કે રેડાર છે. એટલે આવું રેડાર ને પણ પકડવા માટેનો આ લોકો કારની અંદર યુનિટ લગાડે, તરત પછી સિગ્નલ આપે કે આમ એવી જાતનું સિગ્નલ આપે, ખબર પડે કે હા આસપાસમાં રેડાર છે એટલે પોલીસ હોવો જોઈએ, તરત લોકો ધીમા પડી જાય. તો પેલા પાસે બીજું કઈ ચાલતી આવી યુદ્ધ બેટલ ચાલતી હોય છે. પણ ટૂંકમાં તમે જયારે આવી રીતે મર્યાદાનો ભંગ કરો ત્યારે મનમાં ભય તો જન્મવાનો જ કે આપણે આ મર્યાદાનો જાણી જોઈને ભંગ કરીએ છીએ અને માટે જરૂર એના માટેની સજા થવાની છે કે થાય. તો તેવી રીતે લોકો પણ જીવનમાં જે મૂલ્યો છે એનો જયારે ભોગ આપતા હોય, જાણે છે કે ખોટી કરી રહ્યા છે છતાં કેમ કરતા હશે, કેમ આપના શાસનથી એ લોકોનો ભય નહીં લાગતો હોય, અને એવું કેમ હશે જાણે કે આ વસ્તુ કરવાથી પોતાનો અનર્થ થશે એમ જાણવા છતાં કેમ લોકો આવો અનર્થ કરતા હશે. સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાહ પ્રકૃતે જ્ઞાનવાનપી સ્વસ્યાહ પ્રકૃતે સદૃશમ ચેષ્ટતે. બધા મનુષ્યો પોતાની પ્રકૃતિ સ્વભાવ થઈ ગયો ને, એટલે ગુજરાતીમાં કહ્યું પ્રાણ ને પ્રકૃતિ સાથે જ જાય. માણસની પ્રકૃતિ બદલાય નહીં તો એનો સ્વભાવ પડી ગયો, એમને આવું કેવું નહીં, આ વાત એની સાથે કરવી નહીં, સ્વભાવ થઈ ગયો. જો જરાક બોલશે તો એ તરત ખબર પડે આપણે કે બટન દાબીએ. માણસમાં કેવા બટનો હોય છે ને, એક બટન દાબો એટલે જે બાબુ ભમુકે અહીંયાથી, જો તમે બીજું બટન દાબો તો તમને જે જોઈએ તો આપી દે. તમારે કયું બટન દબાવવું એ જાણવું જોઈએ માણસને. અમુક બટન દબાવો તો એનામાં જે ઉધાર તો એકદમ અભિવ્યક્ત થાય, તમને 100 રૂપિયા કે 500 રૂપિયા ચેક આપી દે. બીજું બટન દબાવો તો ઉભા થાય લાકડી મારીને બહાર કાઢે. અર્થાત આ છે જો પ્રકૃતિ. અને માણસ હંમેશા આ પ્રકૃતિના જ્ઞાનવાન બી, જ્ઞાન એટલે કે બ્રહ્મજ્ઞાનની વાત નહીં નથી, પરંતુ જ્ઞાનવાન એટલે જે લોકો ભણેલા ગણેલા હોય અને આવું સામાન્ય જે ડાપણ હોય, વિદ્વત્તા હોય, બધું જાણતા હોય, પ્રવચન આપતા બધું થતું હોય, એવું જ્ઞાન પણ જેને હોય. જ્ઞાનવાન એવું જ્ઞાન ધરાવનાર મનુષ્ય પણ બહાર નીકળાથી સ્વામી જરાક કશું કોઈ ખબર પડી જાય કે હા શું થશે. એટલે સ્વામી હોય કે ગમે કઈ વાત કરવી, કઈ વાત ના કરવી, ક્યારે કરવી, કેવી રીતે કરવી, કયા બધા લોકો આસપાસના લોકો જાણી જાય હંમેશા. એટલે બહારના લોકોને સ્વામી તો બહુ તમારા, તો એ લોકોને ખબર છે કે શું બોલવાથી શું થાય. એવી રીતે પેલા મહાદેવના ગુણ પોઠીઓ જાણતો હોય એમાં જાણતો હોય કે કયું બટન દબાવવાથી શું થાય. જ્ઞાનવાન ભી, કારણ કે પ્રકૃતિ અર્થાત પોતાનો સ્વભાવ, પ્રકૃતિ નામ પૂર્વકૃત ધર્માદિ સંસ્કાર હૈ. એ પ્રકૃતિ કે સંસ્કારથી પ્રેરાઈને જ કર્મ કરતા હોય છે. અને જાણે આ પ્રશ્ન આગળ પૂછવામાં આવશે કે પોતાનું અહિત થશે એવું જાણવા છતાં પણ એ પ્રકૃતિ એટલી પ્રબળ હોય છે. એટલે નિગ્રહ કેમ કરી શકે, અંતેથી માણસ નિગ્રહ કરવાનો કોઈ અસર નથી. નિગ્રહ અર્થાત એના પર તમે જોર જુલમ કરો તો પણ એની અસર થતી નથી. રાગોત્કટ્ય ને દુરિતા નિવર્તયિતુમ ન શક્નોતિ. રાગ દ્વેષની ઉત્કટતા એટલી બધી હોય, પ્રબળતા, કે જેથી દુરિતા અર્થાત માણસ ખરાબ કર્મ કરતો હોય તો પણ એમાંથી નિવારણ કરવું શક્ય નથી. કારણ કે રાગ દ્વેષ ઘણી વાર થતું હોય છે, પણ માણસ આપઘાત કરવા માંગતો હોય, નીચેની બધાને કે એવી જગ્યાએ ઉભો છે આપઘાત કરવા માટે. થોડું નાટક થઈ જાય ત્યાં, ત્યારે બાજુ ઉભો નીચે બી ના કરીશ ને સમજાવતો હોય તો નહીં, અને પછી ગમે તેવું સમજાય તો પણ કૂદી પડે તો કૂદી જ પડે. કેમ? કારણ કે પછી પ્રકૃતિની રાગ દ્વેષની ઉત્કટતા એટલી બધી હોય છે કે જાણે છે કે એનું શું થવાનું છે, અને આટલું બધું કહે છે તો પણ નિવર્તયિતુમ ન શક્નોતિ. એટલે કહે છે નિગ્રહ કેમ કરી શકે, નિગ્રહ કરવાથી શું થવાનું છે. અર્થાત બહારનો નિગ્રહ પણ અંદરના નિગ્રહથી વધારે પ્રબળ હોય તો થાય.
અંદર મનુષ્યનો નિગ્રહ જે પ્રકૃતિનો છે એ એટલો બધો હોય છે કે બહારના નિગ્રહની મનુષ્ય પર અસર થતી નથી. જે શાસ્ત્રોએ નિગ્રહ કરે, હિન્દુસ્તાનનો નિગ્રહ ચારે બાજુ હોય છે. સમાજે નિગ્રહ કરતો હોય, મા બાપે નિગ્રહ કરતા હોય, શાસ્ત્રો નિગ્રહ, બધા નિગ્રહ જ કરતા હોય. આમ કરવાનું, આમ નહીં કરવાનું, આ ખરાબ કહેવાય ને આ સારું કહેવાય ને આ તો લોકો શું કહે છે ને પેલો શું સતત ચાલુ જ હોય છે. એટલે આ સમાજની અંદર તો કોઈ ખરાબ કર્મ કરે જ નહીં, કારણ કે સતત ડર હોય તોય લોકો કરતા હોય. કેમ? કારણ કે અંદરની પ્રકૃતિ એટલી પ્રબળ હોય છે કે બહારથી આટલું દબાણ હોય છતાં પણ માણસો એ દબાણથી પણ એ દબાણ પણ એને વશ કરી શકતું નથી. એટલે કે છે નિગ્રહ કેમ કરી શકતી કે જે માણસ નિગ્રહ કરવાથી શું થવાનું? નિગ્રહ ચાલે, ચાલતું હોય ચાલો એવું કરવું જોઈએ કે ના. જો નિગ્રહની અસર ન થતી હોય તો પછી તો આ શાસ્ત્રનો અર્થ શું રહ્યો? પ્રશ્ન જ થાય. શંકરાચાર્ય મહારાજ એક પ્રશ્ન કરે છે કે જો આપો એમ કહેતા હો ભગવાન કે દરેક મનુષ્ય સ્વભાવને પરવશ છે, પ્રકૃતિને પરવશ છે, અંતેથી બહારના કોઈ પણ પરિબળની એના પર અસર થતી જ ન હોય, અર્થાત પ્રત્યેક મનુષ્ય માત્ર પોતાની પ્રકૃતિથી સંચાલિત થઈને જ કર્મ કરતો હોય, તો પછી શાસ્ત્ર જે આપણને આદેશ આપતું હોય ન હિંસ્યા સર્વભૂતાની, કોઈ પ્રાણીને પીડા ન પહોંચાડવી જોઈએ, કલંજમ ન ભક્ષે, માંસ ન ખાવું જોઈએ, સુરામ ન પીવે, દારૂ ન પીવું જોઈએ વગેરે વગેરે. આમ વિધિ સત્યમ વદ, સત્ય બોલવું વગેરે. આમ વિધિ અને નિષેધના રૂપમાં શાસ્ત્ર જે આપણને જે સૂચનાઓ આપતું હોય એ સૂચના કોને અપાય? સૂચનાનું પાલન કરનાર કોઈ માણસ હોય તો. સૂચના આપવાનો અર્થ ક્યારે હોય? જયારે તમે પાલન કરનારું કોઈ હોય તો. સૂચનાનો અર્થ જ નથી. પાલન કરવાનું કરનારું હોય તો પાલન કરવાની સ્વતંત્રતા પેલામાં હોય. આપણે સૂચના આપીએ, આપણે સૂચના પાલન ક્યારે થાય? જયારે એ વ્યક્તિ જે સૂચના આપવામાં આવે છે એનામાં સૂચનાનો અમલ કરવાની સ્વતંત્રતા હોય. આ મનુષ્યમાં સ્વતંત્રતા છે, અંગ્રેજીમાં ફ્રી વિલ કહેવામાં આવે. એવું દરેકમાં સ્વતંત્ર સંકલ્પ શક્તિ હોય તો જે સંકલ્પ શક્તિનો પ્રયોગ કરીને મનુષ્ય શાસ્ત્રથી જે વસ્તુનો આદેશ થયો છે એ આદેશ પ્રમાણે એ કર્મ કરી શકે. પરંતુ આપ કહેવા પ્રમાણે કોઈ મનુષ્ય સ્વતંત્ર છે જ નહીં, અર્થાત પ્રત્યેક મનુષ્ય પોતાને પ્રકૃતિને અધીન જ જો હોય તો પછી આ શાસ્ત્ર શાસન કરતું હોય. આમ કરો અને આમ ના કરો, આમ થવું જોઈએ, આમ ના થવું જોઈએ, આમ બેસાય, આમ ના બેસાય, આમ છે. બધી જ વસ્તુમાં સ્મૃતિ ગ્રંથોમાં તો બધું જ કહેલું હોય. પણ ધારો કે કરવાની મને સ્વતંત્રતા જો હોય જ નહીં તો પછી મનુષ્યમાં આ શાસ્ત્રનો કોઈ ઉપયોગ રહ્યો જ નહીં. આમ તો મનુષ્ય તો પુરુષાર્થ સિદ્ધ કરી શકે. પુરુષાર્થ એને કહેવાય જયારે પોતાની સ્વતંત્ર સંકલ્પ શક્તિથી મનુષ્ય કર્મ કરતો હોય. આમ મનુષ્યની સ્વાભાવિક જે પ્રકૃતિ હોય એના બધી ઉઠીને કર્મ કરવાની મનુષ્યમાં સ્વતંત્રતા હોય તો જ શાસ્ત્રનો કોઈ હેતુ કરે, નહીં તો ના કરે. એટલે એ પ્રશ્ન કરે છે શંકરાચાર્યજી કહે છે 34મા શ્લોકના પહેલા અવતરણમાં, यदि सर्वो जन्तुः आत्मनः प्रकृतिसदृशमेव चेष्टते न च प्रकृतिशून्यः कश्चिदस्ति ततः पुरुषकारस्य विषयानुपपत्तेः शास्त्रानर्थक्य प्राप्तौ इदमुच्यते. કંઈ પણ તમે હંમેશા વિધાન કરો એટલે આપોઆપ એમાંથી કંઈક તો મુશ્કેલી ઉભી થવાની. આ ભગવાને કહ્યું કે બધા પ્રકૃતિને વશમાં હોય છે, માટે એ લોકો આ મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરતા જણાય છે. તો પછી અહીંયા પ્રશ્ન, યદિ સર્વો જંતુ આત્મન પ્રકૃતિ સદૃશમ એવ ચેષ્ટતે, સર્વો જંતુ પ્રત્યેક પ્રાણી આત્માની એટલે પોતાની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિને અનુસરીને જો ચેષ્ટા કરતો હોય તો પ્રશ્ન ચાલો પણ જેનામાં પ્રકૃતિ નથી એ તો એનો તો નિગ્રહ કરી શકાય ને. જે મનુષ્યને પ્રકૃતિ છે એ પોતાની પ્રકૃતિ કે સ્વભાવને અનુસરીને ચેષ્ટા કરે, પણ ધારો કે એવા લોકો હોય જેને સ્વભાવ હોય નહીં તો એવું તો હોય જ નહીં. ન છે પ્રકૃતિ શૂન્ય કશ્ચિદ અસ્તિ, એવું જીવનમાં એકેય માણસ નથી એવો જેને કોઈ પ્રકૃતિ ના હોય. મૂર્ખમાં મૂર્ખ માણસ ગમે તે હોય, દરેકની કંઈક પ્રકૃતિ તો હોય.
ન કે પ્રકૃતિ શૂન્ય હે કશ્ચિદસ્તિ. મનુષ્ય જગતમાં એવો એ નથી હોતો જે કોઈ પણ મનુષ્ય પ્રકૃતિથી મુક્ત હોય. દરેકનો સ્વભાવ હોય છે, જન્મે જ નહીં માણસ. આમ દરેકનો સ્વભાવ તો પ્રકૃતિ હોય જ છે, અને પ્રત્યેક મનુષ્ય પ્રકૃતિને વશ થઈને જ વર્તમાન હોય. તતઃ પુરુષકારસ્ય વિષય અનુપત્તે. પુરુષકાર અર્થાત પુરુષાર્થ. પુરુષાર્થ અર્થાત મનુષ્યની સ્વતંત્ર બુદ્ધિથી થયેલું કર્મ. જે કર્મથી પોતાનો જે અર્થ અર્થાત પોતાનું જે પ્રયોજન જીવનમાં છે એ સિદ્ધ કરી શકે. તો પુરુષાર્થ અર્થ મનુષ્યની સ્વતંત્ર બુદ્ધિ કે ફ્રી વિલ. જગતમાં બે વસ્તુ છે, એક છે પ્રારબ્ધ અને બીજો છે પુરુષાર્થ. એટલે પ્રકૃતિને આપણે પ્રારબ્ધ કહી શકીએ. જીવનની અંદર જે પ્રકારના સંજોગો આપણા ઉભા થયેલા છે, જે રીતનો દેહ આપણે પ્રાપ્ત થયો છે, જે પ્રકૃતિ પ્રાપ્ત થઈ જેને કહેવાય પ્રારબ્ધ. જો પ્રારબ્ધ જ આપણા જીવનનું સંપૂર્ણપણે સંચાલન કરતું હોય તો પછી મનુષ્યમાં અને પશુમાં ફેર શું રહ્યો? મનુષ્યેતર જે પ્રાણીઓ કે જીવ જંતુઓ છે બધા પોતાની પ્રકૃતિથી સંચાલિત હોય છે. અર્થાત એમનામાં કોઈ એવી સ્વતંત્રતા હોતી નથી કે પોતાની પ્રકૃતિને ઉપરવટ જઈને કર્મ કરે. અને મનુષ્ય પણ જો એ રીતે પ્રકૃતિથી સંચાલિત હોય તો મનુષ્યત્વ ક્યાં આવ્યું? પુરુષકારસ્ય વિષય અનુપત્તે. અર્થાત જે પુરુષાર્થ છે એ પુરુષાર્થનો કોઈ વિષય રહ્યો જ નહીં. શાસ્ત્રાનર્થક્ય પ્રસંગ પ્રાપ્ત. શાસ્ત્રાનર્થક્ય પ્રાપ્ત. શાસ્ત્રનું અનર્થક્ય થઈ જાય, અર્થાત શાસ્ત્ર અનર્થક બની જાય. એ શાસ્ત્રનો અર્થ કરવા છે વિધિ અને નિષેધાત્મકમ શાસ્ત્ર. શાસ્ત્ર એટલે વેદ, સ્મૃતિ, આવા ગ્રંથો જે આપણને જીવનમાં આદેશ આપતા હોય છે, આ માર્ગદર્શન આપતા હોય છે. શાસ્ત્રની બે વ્યાખ્યા છે, શાસનાથ શાસ્ત્રમ, શંસનાથ શાસ્ત્રમ. જે આપણું શાસન કરે એનું નામ શાસ્ત્ર. અને શાસ્ત્ર કઈ રીતે શાસન કરે? વિધિ અને નિષેધથી. આમ થવું જોઈએ, આમ ન થવું જોઈએ, આમ કરો, આમ ન કરો, એને શું કહેવાય? શાસન. શાસ્ત્ર આપણું શાસન કરે છે. બીજું શંસનાથ શાસ્ત્ર, એટલે જે આપણે જ્ઞાન આપે એનું નામ પણ શાસ્ત્ર. અહીં જે શાસ્ત્રનો અર્થ છે કયું શાસ્ત્ર? શાસનાથ શાસ્ત્રમ. જે આપણું શાસન કરતું હતા વિધિ અને નિષેધ, એ વિધિ અને નિષેધ પ્રકારની સૂચનાઓ તેને જ અપાય જે પોતાની સ્વતંત્ર બુદ્ધિથી, જે પોતાની બુદ્ધિથી કર્મ કરવાની સ્વતંત્રતા ધરાવે છે, એને જ આપણે સૂચના આપી શકીએ. જે પરતંત્ર માણસ છે એને જે બીજા કોઈના કાબુમાં કે પ્રવાહમાં હોય એને આપણે સૂચના આપી જ ના શકીએ. મને નહીં કહેવાનું, હું તો સાહેબ કે કરું. ધારો કે તમે કોઈ ઓફિસમાં જઈને પટાવવાનું કહો કે પેલી ફાઇલ નહીં આવતો કે ના, મને નહીં કહેવાનું. સાહેબ કે જરા પાણી લઈ આવો તો કે નહીં, અમારો આ નિયમ છે કે દિવસમાં પાણી લઈ આવો, ચોથી વાર નહીં લાવો. એટલે અર્થાત એ લોકો બીજા કથાથી સંચાલિત હોય તો કોઈ રીતે આપણી સૂચનાનો કોઈ અસર ક્યાં થાય ને? ત્યારે કોણ આપણી સંચાલનમાં કોઈ લાગતું જ નથી. આમ જોઈએ તો બધા લોકો નોકરોથી જેમ ફાવે એમ જ કરતા હોય બધા, કારણ કે એ કશા ને કશાના પ્રભાવમાં હોય છે. અને તેથી જ્યાં આપણો પ્રભાવ, શાસ્ત્રનો પ્રભાવ જ જેના હોય, અર્થાત મનુષ્યમાં પોતાની સ્વતંત્રતાથી કર્મ કરવાની શક્તિ જો એવું સ્વતંત્રતા ન હોય તો પછી શાસ્ત્ર જે સૂચના આપણને આપતી હોય એ સૂચના નિરર્થક બની જાય. કારણ કે એનો કોઈ વિષય નથી, એ સૂચનાનો અમલ કરનારું જ કોઈ નથી. વિષય અનુપત્તે, એ સૂચનાનો અમલ કરનાર જો કોઈ હોય તો વાત છે, અમલ કરનાર જ કોઈ ના હોય. અર્થાત પ્રત્યેક મનુષ્યો પોતાની પ્રકૃતિના પ્રભાવમાં એટલા બધા છે કે જેથી પોતાની પ્રકૃતિનું ઉલ્લંઘન કરવાની સ્વતંત્રતા કોઈ ન હોય તો પછી શાસ્ત્ર અનર્થક્ય પ્રાપ્ત થવું એ મુખ્ય છે. તો શાસ્ત્રનું અનર્થક્ય અર્થાત શાસ્ત્ર અર્થ વગરના બની જાય. આમ તો માણસ જીવનમાં કોઈ પુરુષાર્થ સિદ્ધ જ ન કરી શકે. પછી તો ભગવાન કરે, પ્રકૃતિ કરે ખરું અભિજાત. એટલે તો પછી આ શાસ્ત્ર જે છે એનું શું સ્થાન, અથવા તો શાસ્ત્ર છે એની ક્યાં પ્રવૃત્તિ છે? શાસ્ત્ર અનર્થક બની ગયું. આ પ્રકારનો જયારે પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે એક જનરલ ઉત્સર્ગ આપ્યો આવ્યા. સદૃશમ પ્રકૃતિ યાંતિ ભૂતાની. પ્રાણી માત્ર પોતાની પ્રકૃતિનું અનુસરણ કરે છે, કે ઉત્સર્ગ જનરલ રૂલ. અહીંયા અપવાદ કે નહીં, એવું પણ થઈ શકે કે કોઈ અપવાદરૂપ પણ હોય. એટલે સામાન્ય નિયમ જે કયો આમાં એક વિશેષતા બતાવે છે કે નહીં, અમુક વિશેષ સંજોગોની અંદર મનુષ્ય પોતાની પ્રકૃતિ પણ ઉપર ઉઠી શકે. આ પ્રકૃતિ કોને કહેવાય એ પણ ભગવાન અહીંયા 34મા શ્લોકમાં બતાવે છે.
ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષૌ વ્યવસ્થિતૌ તયોર્ન વશમાગચ્છેત સૌખ્યસ્ય પરિપંથિનૌ. હવે આગળ જે પ્રકૃતિ છે ને શબ્દ વાપરો એ પ્રકૃતિને અહીંયા આગળ સમજ ભગવાન આપે છે. ઇન્દ્રિયસ્ય અર્થે રાગદ્વેષો વ્યવસ્થિતો. પ્રત્યેક ઇન્દ્રિયના જે વિષયો છે એ વિષયોમાં હંમેશા રાગ અને દ્વેષ, આ ઇન્દ્રિયોને પોતાના વિષયો પ્રત્યે રાગ અને દ્વેષ હોય છે. ઇન્દ્રિયના જે વિષયો છે એમાં એની સાથેનો સંબંધ કેવો હોય છે? રાગ દ્વેષ પુરસ્સરનો સંબંધ હોય છે. એટલે પ્રકૃતિનો અર્થ શું થયો? રાગ દ્વેષ. એટલે સામાન્ય રીતે જયારે જયારે પણ આપણે વ્યવહાર કરતા હોઈએ, વ્યવહાર કરવા માટે 5 વિષયો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ 5 ઇન્દ્રિયના વિષયો છે. જયારે જયારે ઇન્દ્રિય સંપર્ક થતો હોય કે વ્યવહાર થતો હોય ત્યારે એ વિષયો અને ઇન્દ્રિયો વચ્ચેનો સંબંધ કેવો છે? રાગ અને દ્વેષનો સંબંધ હોવાને કારણે એ બધો વ્યવહાર હંમેશા રાગ દ્વેષથી સંચાલિત થતો હોય. આમ પ્રત્યેક મનુષ્ય સામાન્ય રીતે પ્રકૃતિ અર્થાત રાગ દ્વેષના જ પ્રભાવમાં હોય છે. અર્થાત દરેકનું વર્તન રાગ દ્વેષથી સંચાલિત થતું હોય છે. આ સામાન્ય નિયમ કયો? શું કહે છે? તયોર્ન વશમાગચ્છે. તયો આ રાગ અને દ્વેષના વશમાં ના આવીશ. કેમ ના આવીશ? તૌ યસ્ય પરિપંથિનો. રાગ દ્વેષ તો પરિપંથિનો, આ માર્ગમાં રહેલા લૂંટારાઓ છે. લૂંટારા કોને કહેવાય? જે આપણા દેખતા દેખતા લૂંટીને જતા રહે. ચોર કોને કહેવાય? આપણે ખબર ના હોય લઈ જાય, નામ ચોર. લૂંટારા કોને કહેવાય? આપણા હાથ પગ બાંધે અને ધોળે તાળે લઈ જાય, નામ લૂંટારા. આ ચોર નથી પણ કેવાય છે? લૂંટારા છે. રાગ દ્વેષ જે છે સૌ પરિપંથિનો, આ બંને તો લૂંટારા હોવાને કારણે એમના વશમાં ન આવે. ભગવાન કહે છે આ રાગ દ્વેષના વશમાં ન આવવું એનું નામ પુરુષાર્થ. રાગ દ્વેષના વશમાં વર્તવું એનું નામ પ્રકૃતિ નથી. અને રાગ દ્વેષના વશમાં ન આવવું અને કોના વશમાં આવવું? કશાકના વશમાં આવવું પડે. કોના વશમાં? શાસ્ત્રના વશમાં આવવું. અર્થાત આપણું વર્તન આ રાગ દ્વેષને અનુસરીને ન હોય પરંતુ શાસ્ત્રને અનુસરીને હોય એનું નામ છે પુરુષાર્થ. આપણા રાગ દ્વેષ શાસ્ત્રને અનુકૂળ હોય તો બહુ સરસ થઈ જાય, પણ રાગ દ્વેષ શાસ્ત્ર અનુકૂળ ન હોય તો રાગ દ્વેષના વશમાં ન આવતા શાસ્ત્રના વશમાં આવવું, અર્થાત શાસ્ત્રની આજ્ઞાનો સ્વીકાર કરીને એ પ્રકારનું વર્તન કરવું એનું નામ છે પુરુષાર્થ. આ વસ્તુ સમજાવે છે ભાષ્યમાં. ઇન્દ્રિયસ્ય અર્થે સર્વેન્દ્રિયાણામ અર્થે શબ્દાદિ વિષયે ઇષ્ટે રાગઃ અનિષ્ટે દ્વેષઃ ઇત્યેવં પ્રતિન્દ્રિયાર્થે રાગદ્વેષૌ અવશ્યં ભાવિનૌ. ઇન્દ્રિયસ્ય અર્થે અને વિપસા કહેવાય. 2 વાર એક શબ્દ વાપરો. ઇન્દ્રિયસ્ય એટલે દરેક ઇન્દ્રિયનો જ અર્થ છે. આમ કે ઘરે ઘર જવું, ઘરે જવું એટલે 2 ઘર નહીં જવાનું, બધા ઘર જવાનું. જયારે એક જ શબ્દ 2 વાર વાપરવાનો વિપસા, એનો અર્થ કે એ જાતિના જેટલા હોય બધાનો સમાવેશ થઈ જાય. એમ ઇન્દ્રિયસ્ય એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયના જ અર્થ છે. એમાં કોઈ અપવાદ નથી. કોઈ 5 જ્ઞાનેન્દ્રિયો છે અને એ તો 5 કર્મેન્દ્રિયોની વાત કરે છે, પણ 5 જ્ઞાનેન્દ્રિયો તો ખરી. એ પ્રત્યેકના જે વિષય છે શબ્દ સ્પર્શ રૂપ રસગંધ સર્વેન્દ્રિયાણામ અર્થમાં થઈ જતા છે વિષય, શબ્દાદિ વિષય. આમ પ્રત્યેક ઇન્દ્રિયના જે વિષયો છે શબ્દાદિ, શબ્દથી માંડીને એટલે શબ્દ સ્પર્શ રૂપ રસગંધ, આ જે 5 વિષયો છે. રાગ દ્વેષો વ્યવસ્થિત. રાગ ક્યારે હોય? ઇષ્ટે રાગ અનિષ્ટે દ્વેષ. આમ ઇન્દ્રિયના જે વિષયો છે એમાં આ પ્રકારનો સંબંધ છે. જે વિષય ઇષ્ટ હોય
અર્થાત આપણને અનુકૂળ હોય એના માટે સ્વાભાવિક રીતે જ રાગ હોય, અને અનિષ્ટ હોય અર્થાત જે મનુષ્યને પ્રતિકૂળ હોય એના માટે દ્વેષ હોય. પ્રતિઇન્દ્રિયાર્થે આમ પ્રત્યેક ઇન્દ્રિયના જે વિષયો છે એમાં રાગ દ્વેષો વ્યવસ્થિત અવશ્યમ ભાવિનો અર્થાત અવશ્ય રાગ દ્વેષ હોય છે, એમાં કોઈ અપવાદ નથી. દરેક મનુષ્ય જન્મ્યો ત્યારથી જ ઇન્દ્રિયના જે વિષયો છે, જગતના વિષયો, એમાં રાગ અને દ્વેષ વ્યવસ્થિત અર્થાત અવશ્યમ ભાવે છે. રાગ ક્યારે હોય? અનુકૂળતા અને પ્રતિકૂળતા. આમ અનુકૂળતા અને પ્રતિકૂળતાના પ્રત્યેક વ્યક્તિના ખ્યાલ ભિન્ન ભિન્ન હોવાને કારણે એક વિષય પ્રત્યે કોઈને જયારે રાગ હોય ત્યારે બીજાને દ્વેષ હોઈ શકે. એટલે એવું નથી કે દરેકના રાગ દ્વેષ સમાન છે, કે બધાને એક સરખી જ વસ્તુ ગમતી હોય અને બધાને એક સરખું ન ગમતું, એવું નથી. પ્રત્યેકને ગમાન અણગમો તો હોય જ. બધાને ગમા અણગમા ભલે ભિન્ન ભિન્ન હોય, કે દરેકના મનના જે આનુકૂલ્ય અને પ્રાતિકૂલ્ય, અનુકૂળતા અને પ્રતિકૂળતાના ખ્યાલો છે એ ભિન્ન ભિન્ન હોવાને કારણે દરેકના રાગ દ્વેષ ભિન્ન ભિન્ન હોય. અર્થાત દરેકનો સંબંધ વિષયો પ્રત્યે ભિન્ન ભિન્ન હોય. એક જ વિષય પ્રત્યે કોઈને રાગ હોય, એ જ વિષય પ્રત્યે અન્યને દ્વેષ હોઈ શકે. કોઈને દ્વેષ હોય તે બીજાને રાગ પણ હોઈ શકે, કારણ કે આ દરેકના વિચારો ભિન્ન ભિન્ન છે. પરંતુ રાગ અને દ્વેષ અવશ્યમ ભાવેનો છે. શંકરાચાર્ય કહે છે વ્યવસ્થિત અવશ્યમ ભાવેનો, અવશ્ય છે અર્થાત એમાં કોઈ અપવાદ નથી. તો એ વસ્તુનું નિવારણ થઈ શકે એમ જ નથી. માણસ જન્મ્યો ત્યાંથી રાગ દ્વેષ લઈને જ જન્મ્યો છે. ભૂતકાળના જન્મમાં પણ રાગ દ્વેષ હશે, અને માટે આ જન્મમાં પણ. એટલે આપોઆપ કોઈને ચોકલેટ ભાવતી હોય, કોઈ ના ભાવતી હોય, કોઈને આઈસ્ક્રીમ ભાવે ને પેલા ના ભાવે, કોઈને મીઠાઈ ભાવે ને બીજાને ના ભાવે, કોઈને ફરસાણ ભાવે ને ત્રીજાને ના ભાવે. આવું પહેલેથી એમાં એવું કે આપણે નક્કી નથી કે બસ કાલથી હું ફરસાણ મને ભાવશે, એવું આપણે નક્કી નહીં કરતા. બસ કાલથી તો મને આજ હું ગમાડીશ, એવું તમે કદાચ પ્રયત્ન કરો ગમાડવાનો, પણ ગમવું ને ના ગમવું તો અંદરની વસ્તુ છે ને. કોઈ વસ્તુ ગમે કે ના ગમે એવું આપણે નક્કી ના કહી શકીએ. નહીં તો વાંધા મા બાપને એ તકલીફ ના પડે કે ચલો આ છોકરો ના છોકરી, પણ તમે નક્કી કરો કે બસ હું ગમા એટલે ગમી જાય એવું નથી આવતું. અંદરથી ઉમળકો આવે તો ગમે, ન આવે તો ના ગમે. અંદરથી વસ્તુ માટે પણ ઉમળકો, બધી જગ્યાએ આવું છે ને. કોઈ વસ્તુ માટે પણ ઉમળકો આવે અને કોઈ વસ્તુ માટે ના આવે. ઉમળકાનો વિરુદ્ધ પણ આવે, કોઈ માટે આપણને દ્વેષ પણ થાય. અંતેથી આવું કેમ થતું હશે? એની માટે આપણો કાબુ નથી આવતો. આવું થાય તો થાય. એક જણ માટે જેને ઉમળકો આવે એને જેને બીજાને બીજું કેમ પણ નહીં થાય. અને પેલા એટલે આવી જાતની કોઈ વ્યવસ્થા નથી. અર્થાત કોઈ સામાન્ય વ્યવસ્થા નથી કે એક જ વસ્તુ માટે ભલા હોય. તો શ્રી કૃષ્ણ હોય તોય પણ, શિશુપાલ હોય એને જોઈને કે દ્વેષ જ જન્મે. એટલે કોઈ એના માટે અપવાદરૂપ નથી કે એક જ વસ્તુ બધાને ગમતી હોય એવું કદાચ જગતમાં કંઈ બન્યું જ નથી. અને એક વસ્તુ બધાને ન ગમતી એવું પણ નથી આવતું. ભલી વસ્તુ પણ કોઈકને તો ગમતી જ હોય. અને આપણે જેને જોઈને ચિત્રી ચડે ત્રાસ થાય એવું પણ કોઈને ગમતું હોય. વિચાર કરો, ત્યાં ન્યુયોર્કની અંદર પેલા રેસ્ટોરન્ટની અંદર આમ શો કેસ હોય, હું બતાવે તમને લોબસ્ટર. આવું પ્રાણી તમે જોયું નહીં મેં કદાચ, પણ એ જોઈને આપણે આમ ઉલટી થાય એવી જાતનું પ્રાણી. લોકો આનંદથી એનો ઉપભોગ કરે. એટલું જ નહીં, પણ ત્યાં બતાવ્યું હોય એમ કે લોબસ્ટર આમ પેલા બરફમાં મૂકેલા હોય, તો પસંદ કરો કે મારે આ જોઈએ, આ ખાવું છે. એ તમે બનાવીને આપે. અને જપાનમાં તમારી સામે બનાવીને આપે. એટલે આ માણસો કઈ જાતના હૃદય એમના હશે, આપણે તો કલ્પનાની બહાર છે. આનંદથી આના માટે તો કેટલા ડોલર તમે આપો ને તો તમને આવું કરે આવું ખાવા. આપણે તો કોઈ $500 આપે તો જોઈએ એ જ વસ્તુ $500 આપીને ખાય. વિચાર કરો તમે. એટલે આમાં કોઈ વ્યવસ્થા નથી. કઈ વસ્તુ જોઈને આમ ઓળખો આવે, આમ કયું હાલતું ચાલતું જોયું ને આપણે પાછા હટીએ નથી. અને પેલા હાલતું ચાલતું એટલે તરત હુમલો જ કરે ના પડે. જાત જાતના બધા સ્વભાવ મનુષ્યના હોય છે. અને તેથી એની કોઈ વ્યવસ્થા ના હોય છતાં પણ એક વ્યવસ્થા તો છે જ કે દરેક ઇન્દ્રિય છે, એના જે વિષયો છે એમાં રાગ અને દ્વેષ આ પ્રકારની વ્યવસ્થા અવશ્યમ ભાવી છે. એમાં કોઈ અપવાદ નથી. જગતમાં એકેય વિષય એવું નથી જેના પ્રત્યે બધાને દ્વેષ જ હોય, એવો પણ વિષય નથી જેના પ્રત્યે બધાને રાગ જ હોય, વગેરે વગેરે. આ તો આપણે જાણીએ છીએ બધું. આપણું પોતાના રાગ દ્વેષનું પણ કંઈ ઠેકાણું હોતું નથી. આજે જે વસ્તુ ગમે કાલે ના ગમે, આજે જેના ગમે કાલે માંગે પાડે. અને બાળકો શું કરતા હોય નહીં જોયું. એટલે આપણે કોઈ વહેંચી દે તો બીજા ભાઈ માંગે કે મને કેમ ના આપી, મારો ભાગ લાવો.
આ બધું ચાલતું જ હોય છે. અર્થાત મનુષ્યનું મન પણ કેવું છે, તરંગી મન છે, અને તેથી રાગદ્વેષ બદલાય કરતા હોય. એ તો લોકો ફર્નિચર શું કામ કાઢી નાખે? લોકો અહીં તો હિન્દુસ્તાનમાં તો કોઈ કાઢતું નથી, પણ અમેરિકામાં અમુક દ્રષ્ટાને કામ લાગતા નથી. કારણ કે લોકો 15 વર્ષથી કાર ના આવતું. 15 વર્ષ તો કાર જૂની ના કહેવાય હિન્દુસ્તાનમાં. 15 વર્ષની કાર એટલે ખખડી ગયું બધું. એક તો રસ્તામાં 6 મહિનામાં જ આપણા રસ્તામાં ગાડીઓ ખગડી જતી હોય છે. તો લોકો 15 વર્ષ સુધી મોટર કાર વાપરે તો પણ આપણને એમાં પ્રતિકૂળતા લાગતી જ નથી. બીજા દેશમાં હોય તો આપણે વર્ષ 2 વર્ષ તો બહુ થયું. કેટલી 3 વર્ષ જૂની ગાડી એને લાગે આપણે કંઈક ગુનો કરી રહ્યા છે. કોઈને કહેવું કે અમારી ગાડી 5 વર્ષ જૂની છે, તેના સંકોચ થાય. આપણે કે આ તો 87 નું મોડલ છે, એટલે આમ નવું હોય આપણે એ રીતે કહીએ છીએ. બધી વ્યવસ્થાઓ દુનિયામાં જુદા પ્રકારની હોય છે. પણ કશીક ને કશીક વ્યવસ્થા તો બધી જગ્યાએ હોય. દેશ કાળ અને પરિસ્થિતિ પ્રમાણે બધું બદલાયા કરતું હોય છે. તો ભગવાન કહે છે કે બધો મનુષ્યનો વ્યવહાર રાગ દ્વેષથી ચાલતો હોય છે. અને આપણું મન જેવું છે, વિવેક ચોડામાં બહુ લાંબો ચોડું વર્ણન કર્યું છે. જેમ હવા પવન ક્યાંથી વાદળો લઈ આવે, ચૂપ જતામાં આકાશમાં વાદળો છવાય છે, એનું એક પવન પાછા વાદળાને ઘસડીને લઈ જાય. તે આપણું મન ક્યાંકથી આવે અને વિષયોની અંદર એકદમ આસક્તિ ઉત્પન્ન કરે. એ જ મન વળી પાછું કંઈક બીજી તરંગ આવે અને એ આસક્તિ લઈ જાય ને ત્યાં પાછું દ્વેષ ઉભું કરે. આવું ચાલે છે. આ શું જીવન? આમ પ્રકૃતિ. અને મોટાભાગના લોકો આ બધા પ્રકૃતિ સંચાલિત જ હોય છે. આવી પરિસ્થિતિ જયારે છે ત્યારે શંકરાચાર્ય આગળ સમજાવે છે. क्या है लगन चले गए तत्र अयम पुरुषकारस्य शास्त्रार्थस्य च विषयः उच्यते. शास्त्रार्थे प्रवृत्तः पूर्वमेव रागद्वेषयोः वशं नागच्छेत्. या हि पुरुषस्य प्रकृतिः सा रागद्वेषपुरस्सरा एव पुरुषं प्रवर्तयति. स्वकार्ये पुरुषं प्रवर्तयति. બધા લોકો એકદમ જાગ્રત છે. तदा स्वधर्म परित्याग परधर्मानुष्ठानं च भवति. तत्र अयम पुरुषकारस्य शास्त्रार्थस्य च विषयः उच्यते. तत्र આ જાતની પરિસ્થિતિ જ્યારે છે, અર્થાત રાગ દ્વેષ અવશ્ય ભાવી જ્યારે છે, ત્યારે પુરુષકાર એટલે કે પુરુષાર્થ છે, પુરુષની સ્વતંત્ર બુદ્ધિ છે, એના સ્વતંત્ર પ્રયત્ન શાસ્ત્રાર્થ છે. અને શાસ્ત્ર પણ આપણને જે મોક્ષ મુક્તિ અને એ માર્ગે જવા માટે જે પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ બધાનું જે સૂચના આપતી હોય છે, એ શાસ્ત્રની પણ પ્રવૃત્તિ છે કે મનુષ્યને પોતાના ધ્યેયની સિદ્ધિ માટે એને માર્ગદર્શન આપવું, એને નિયુક્ત કરવો. એ ત્યારે જ કરી શકે જ્યારે મનુષ્યમાં એ પ્રકારે કરવાની સ્વતંત્રતા હોય. એટલે કે મનુષ્યની સ્વતંત્ર બુદ્ધિ જેને પુરુષાર્થ કહેવામાં છે, અને શાસ્ત્રના જે વિધિ નિષેધ છે એનો વિષય ઉચ્ચતે. એનો વિષય અર્થાત કયા સંજોગોમાં આ વસ્તુ ખરેખર અર્થવત બને એ હવે કહેવામાં આવે છે. એટલે શાસ્ત્રાર્થે પ્રવૃત્ત પૂર્વમેવ રાગદ્વેષયોઃ વશમ ન આગચ્છે. શાસ્ત્રાર્થે પ્રવૃત્ત પહેલો તો કહેવામાં આવે છે કે પોતાના જે કર્મ જે છે એ કોને અનુસરીને થવા જોઈએ? તો કે શાસ્ત્રને અનુસરીને થવા જોઈએ. પૂર્વમેવ અર્થાત કર્મનો પ્રારંભ કર્યા પહેલા જ રાગ દ્વેષયોઃ વશમ ન આગચ્છેત. રાગ અને દ્વેષના વશમાં કે એના કાબુમાં ન આવી જવું જોઈએ. તો કેવી રીતે એ કહે છે, યાહી પુરુષસ્ય પ્રકૃતિ સા રાગદ્વેષ પુરસ્સરા એવ સ્વકાર્યે પુરુષમ પ્રવર્તયતિ.
યાહી પુરુષસ્ય પ્રકૃતિ, જે આગળ પ્રકૃતિની વાત કરવામાં આવી, પ્રકૃતિ યાંતિ ભૂતાની, કે પ્રત્યેક પ્રાણી પોતાની પ્રકૃતિનું જ અનુસરણ કરતા હોય છે. એ જે પ્રકૃતિ જે મનુષ્યને પૂર્વજન્મના કર્મ ધર્મ અધર્મના સંસ્કારને કારણે પ્રાપ્ત થયેલી છે. રાગદ્વેષ પુરસ્સરા એવ સ્વકાર્ય પુરુષમ નિવર્તયતિ. આ પ્રકૃતિ રાગદ્વેષ પુરસ્સરા એવ, અર્થાત રાગદ્વેષ પહેલા આવે, રાગદ્વેષ મનુષ્યના મનમાં પહેલા ઉત્પન્ન કરીને સ્વકાર્ય પુરુષમ પ્રવર્તયતિ, મનુષ્યને પોતાના કાર્યમાં પ્રવૃત્ત કરતી હોય છે આ પ્રવૃત્તિ, પરંતુ રાગદ્વેષ પ્રથમ એનામાં ઉત્પન્ન કરીને અથવા તો રાગદ્વેષને અનુસરીને જ આ પ્રકૃતિ મનુષ્યને એના પોતાના કાર્યમાં પ્રવૃત્ત કરતી હોય છે. અર્થાત જેના આપણે પ્રકૃતિ કહીએ છીએ એ પ્રકૃતિનો અર્થ થયો રાગ અને દ્વેષ. તો પ્રકૃતિની અભિવ્યક્તિ આપણે કેમ ખબર પડે મારા પ્રકૃતિ છે તો કે રાગદ્વેષ છે કે નહીં? તો પ્રકૃતિ આ રીતે રાગદ્વેષ પુરસ્સરા, રાગદ્વેષને આગળ રાખીને, અર્થાત જે કઈ પ્રવૃત્તિમાં મનુષ્યને આ પ્રકૃતિ જોડે છે એ સર્વ પ્રકૃતિ રાગ અને દ્વેષથી પ્રેરાઈને થતી હોય છે. તો આપણને ખબર ક્યારે પડે કે રાગ દ્વેષથી પ્રવૃત્તિ થઈ રહી છે? તો શંકરાચાર્યજી એને એ આપણને સમજાવે છે કે આવી જાતના રાગ દ્વેષથી પ્રેરાને જયારે પ્રવૃત્તિ થાય ત્યારે મનુષ્યનું વર્તન કેવું હોય કે છે તદા સ્વધર્મ પરિત્યાગ પરધર્મ અનુષ્ઠાન ભવતી. આ માણસ રાગ અને દ્વેષના વશમાં આવી જાય અને જયારે પછી એ વિવેક ભૂલી જાય, જે કાર્ય અકાર્ય વિવેક, શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એનો વિવેક એને ન હોય, અથવા તો ધારો કે એનામાં એવી સમજ હોય તો પણ પેલા રાગ દ્વેષનું પ્રાબલ્ય એટલું બધું છે એને કારણે જે એને સારું એની દ્રષ્ટિએ સમજતો હોય કે આ સારું છે કે ખરાબ છે, છતાં પણ એ સારું કરવા માટે કે ખરાબને ટાળવા માટેની સ્વતંત્રતા એમાં હોતી નથી, કારણ કે આ પ્રકૃતિ રાગ દ્વેષ વડે જ એને હંમેશા નિયુક્ત કરતી હોય છે. સદા સ્વધર્મ પરિત્યાગ હે, રાગ દ્વેષને વશ થઈને જ મનુષ્ય પોતાના ધર્મનો પરિત્યાગ કરતો હોય. આગળ આવશે ધર્મ. ધર્મને જે કે ધર્મ અર્થાત જીવનની અંદર જે પ્રકારની પરિસ્થિતિમાં હું હોઉં એ પરિસ્થિતિમાં જે યોગ્ય વર્તન કરવું જોઈએ એનું નામ ધર્મ. આમ દરેક મનુષ્યનો ધર્મ હોય. પિતા તરીકેનો ધર્મ, પુત્ર તરીકેનો ધર્મ, પત્ની તરીકેનો ધર્મ, મનુષ્ય તરીકેનો ધર્મ, પછી નાગરિક તરીકેનો ધર્મ, આવા જાત જાતના ધર્મ હોય. ગુરુ તરીકેનો ધર્મ, બધા ધર્મ, શિષ્ય તરીકેનો ધર્મ, કોઈ માણસ ધર્મમાં મુક્ત નથી. તેથી દરેક મનુષ્ય તમે ધર્મથી આડાવવા ગયા તો તરત જ યાદ દેવડાવવામાં આવે કોઈ પણ. તેથી દરેક મનુષ્યનો દરેક સંજોગોમાં કોઈને કોઈ ધર્મ અર્થાત જે પોતાના સ્વભાવને અનુરૂપ જે કર્મ હોય, સ્વભાવને અનુરૂપ નહીં, પોતાની પરિસ્થિતિ કે મોહાને અનુરૂપ જે કર્મ હોય નામ ધર્મ. એ ધર્મ સામાન્ય રીતે બહુ મુશ્કેલ જ હોય. ધર્મ હંમેશા એવી કઈ ને કઈ અપેક્ષા તો હોય જ છે કે ધર્મનું ફરજનું પાલન કરવું હોય તો હંમેશા બીજાની સગવડ સાચવવી પડે અને આપણી સગવડને બાજુમાં મૂકવી જ પડે. આ પહેલી જ વસ્તુ છે ને. ફરજ ક્યારે બજાવાય? જયારે મારા ગવાણ બાજુ મૂકવા જ પડે. સવારના પણમાં 7:30 વાગે પંચિંગ કરવાનું હોય ફેક્ટરીમાં, ગમે તેટલી તમારે સુવાની ઈચ્છા હોય તોય પણ ઘરે ધક્કો મારીને કાઢે. અમારી બાજુમાં બધા હતા રોજ એની માં એને ઉઠાડે. સવારના પણમાં 1.5 કલાક મોં પાડે નીચે. એટલે બળદે, કારણ કે ત્યાં મિલનું ભૂંગળું વાગે એટલે માને ખબર છોકરો નહીં જાય તો આજે મિલમાં જવા જ નહીં જાય. પેલા બિચારું ઊંઘવું હોય અને પરંતુ 7:30 વાગે જો કાર્ડ પંચ ના ગયું તો એ દિવસ ગયો. એટલે 6:15 વાગ્યાથી શરૂ કરે છે માં, તો પછી પેલો 7 વાગે ઉઠે અને માંડ પછી એને ધક્કે લે ત્યારે 7:30 પહેલા પહોંચે. પણ આપણું ચાલે તો આપણે તો ઈચ્છીએ કે ભાઈ ચલો જઈશું કાલે, આજે ના જાય તો શું થયું? આમ સામાન્ય પોતાના અણગમાના જેવા મનુષ્ય એનું પાલન કરતા હોય તો સામાન્ય રીતે બને કે ધર્મનો પરિત્યાગ થાય, કારણ કે ધર્મનું પાલન કરવું બહુ સગવડ ભર્યું નથી હોતું, એમાં અગવડ ભર્યું હોય છે. સગવડ હોય ત્યાંથી બધા ધર્મનું પાલન કરે, પણ પછી સગવડ ના હોય ત્યારે મુશ્કેલી થાય. આમ તો બધા લોકો સત્યવાદી જ હોય ને, સગવડ હોય ત્યાં સુધી પછી લાગે કે આપણું નુકસાન થવાનો સંભવ છે, ફાંસી થવાનો સંભવ છે, અથવા તો કંઈક એવો સંભવ જયારે જણાય કે પછી કંઈક ત્યાગ કરવાની જરૂર પડશે, કંઈક ગુમાવવું પડશે,
ત્યાર પછી આપણે વિચાર કરીએ કે ભાઈ અહીંયા સાચું બોલવું જોઈએ કે ન બોલવું જોઈએ વગેરે વગેરે. અને રાગ દ્વેષ હંમેશા તો ઇન્દ્રિયોના વિષયો એવા હોય છે, એમાં એક આકર્ષણ હોય, અને તેથી મનુષ્યનું મનમાં કેવું હોય છે? બહિર્મુખ. અને આથી બહારના વિષયો પ્રત્યેનું આકર્ષણ એવું જ હોય. ધર્મ હંમેશા એક આધ્યાત્મિક નિયતિ છે એના પર આધારિત છે. અને રાગ દ્વેષ સામાન્ય રીતે આ બાહ્ય વિષયોના આકર્ષણમાંથી જન્મતા હોવાને કારણે સામાન્ય રીતે રાગ દ્વેષ અને ધર્મ વચ્ચે વિરોધ થવાનો સામાન્ય. અને તેથી મનુષ્ય જો રાગ દ્વેષને થી પ્રેરાઈને કર્મ કરે તો સામાન્ય રીતે પોતાનો ધર્મ જે આ બહુ કઠિન છે એનો ત્યાગ કરવાનો. પરધર્માનુષ્ઠાનમ જે ભવતી, અન્યનો જે ધર્મ છે એનું અનુષ્ઠાન કરે કે એ સરળ લાગે. આ માણસ મુશ્કેલ વસ્તુનો ત્યાગ કરે અને સરળ વસ્તુનો સ્વીકાર કરે. જયારે એવું લાગે કે માણસ પોતાના ધર્મથી ચ્યુત થઈ ગયો છે, સમજવું કે રાગ દ્વેષના વશમાં છે અને શાસ્ત્રના વશમાં નથી. તો શું કરવાનું? જો રાગ દ્વેષના વશમાં ન આવવું હોય તો શું કરવાનું એ સમજાવે છે આગળ. યદા પુનઃ રાગદ્વેષૌ તત્પ્રતિપક્ષેણ નિયમયતિ તદા શાસ્ત્રદૃષ્ટિ એવ પુરુષો ભવતિ ન પ્રકૃતિવશઃ તસ્માत् તયોઃ રાગદ્વેષયોઃ વશં ન ગચ્છેત. તો અહીંયા સૂચના આપે છે કે ચાલો રાગ દ્વેષથી મુક્ત થવું હોય તો કેવી રીતે મુક્ત થવું? સામાન્ય રીતે આપણને કામ કરવાનું જયારે અંદરથી આવેગ આવે તો સામાન્ય આવેગ રાગ કે દ્વેષના રૂપમાં જ હોય. આમ જયારે કોઈ પણ આવેગાત્મક પ્રવૃત્તિ આપણે કરવા તૈયાર થયા હોઈએ જેને રિએક્શન કહેવાય અંગ્રેજીની અંદર, જેને અહીંયા આગળ પરધર્મ કહે છે શંકરાચાર્ય એમની ભાષામાં. પરધર્મ એક્શન એટલે ક્રિયા અર્થાત સ્વધર્મ, અને પ્રતિક્રિયા કે એનો અર્થ રિએક્શન એટલે પરધર્મ. જયારે રિએક્શન થતું હોય આપણે લાગે તો આવેગથી પ્રેરાઈને કર્મ કરવાની આપણે તૈયારીમાં છીએ ત્યારે યદા પુનઃ રાગદ્વેષૌ તત્ પ્રતિપક્ષેણ નિયમયતિ. પ્રતિપક્ષ એટલે વિરુદ્ધ પક્ષ. તો રાગ અને દ્વેષનો એક પક્ષ છે એટલે વિરુદ્ધ પક્ષ ગ્રહણ કરીને આ રાગ દ્વેષનું નિયમન કરવું જોઈએ. રાગ દ્વેષ શેમાંથી ઉત્પન્ન થાય છે? અવિવેકમાંથી ઉત્પન્ન થયા છે. અને એનો પ્રતિપક્ષ એટલે વિવેક. માણસ સામાન્ય રીતે ક્યારે મૂલ્યોનો ત્યાગ કરવા તૈયાર થાય? જયારે જગતના કોઈ વિષયો માટે આકર્ષણ હોય અને તેથી એ જાતનું વિષય સુખ કે એવી કંઈક વિષયની પ્રાપ્તિ જયારે કરવી હોય ત્યારે જ એ પોતાના મૂલ્યોનો ત્યાગ કરવા તૈયાર થાય. સામાન્ય એવું છે. એક બાજુ છે આ વિષયોનું કે આ પ્રકારની વસ્તુનું આકર્ષણ અને બીજી બાજુ છે ધર્મ. અને તો આવી રીતે જયારે મનુષ્યમાં આ પ્રકારનો આવેગ જયારે જન્મે ત્યારે પોતાના ધર્મનો ત્યાગ કરવા એ તત્પર થતો હોય કે મૂલ્યોનો ભોગ આપવા માટે ત્યારે તત્પર થતો હોય ત્યારે તત્ પ્રતિપક્ષેણ નિયમયતિ. એ આવેગને, એ અધર્મના આવેગને કેવી રીતે એને કાબુમાં લાવવો જોઈએ, એનું નિયમન કેમ કરવું છે? પ્રતિપક્ષેણ અર્થાત આપણા મનમાં અમુક કાર્ય કરવાની ઈચ્છા થઈ હોય, જે કાર્ય સામાન્ય નિયમથી વિરુદ્ધ હોય, એ કાર્ય કદાચ કોઈને કોઈ આકર્ષણને કારણે ઉત્પન્ન થતું હોય તો એ વસ્તુમાં રહેલા જે દોષ છે એનું દર્શન કરવું જોઈએ. કહ્યું છે કે ભાઈ હવે બસ સ્વામીજી ડાયાબિટીસ છે, હવે તો મીઠાઈ ખાવાની બંધ, તારો આવું કહ્યું હોય નિયમ, અને છતાંય પણ મીઠાઈ ખાવાની ઈચ્છા થતી હોય, જમતી વખતે ના ખાઈએ આમ બધા બેઠા હોય ત્યારે, બધા જતા રહે પછી તો આપણે એકલા જ હોય ને, પછી કોને ખબર પડવાની છે? પછી તો રેફ્રિજરેટર હોય, કબાટ હોય, અમે આરામથી જઈને તમે કોઈ પૂછવાનું નથી. આ કેવી પ્રવૃત્તિ? રાગ દ્વેષથી પ્રેરાયેલી પ્રવૃત્તિ. ધર્મ શું કહે છે કે મીઠાઈનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે આ દેહ જે છે હવે એનો વિરોધ કરે છે. અંતે વખતે પ્રતિપક્ષ ભાવના, આ મીઠાઈ ખાવામાં જે દોષ રહેલા છે એ દોષનું દર્શન આપણા મનને કરાવવું જોઈએ. વિરુદ્ધનો પક્ષ આપણે ગ્રહણ કરવો જોઈએ. આપણો મને કયો પક્ષ ગ્રહણ કરે છે? ઇન્દ્રિયનો પક્ષ ગ્રહણ કર્યો. આપણે કયો પક્ષ ગ્રહણ કરવો છે? ડોક્ટરનો પક્ષ ગ્રહણ કરવો છે, એટલે વિરુદ્ધ પક્ષ. અને પછી પ્રતિપક્ષેણ તો નિયમયતિ,
એમાં રહેલા જે દોષ છે એનું એને દર્શન કરાવવું જોઈએ. તદા શાસ્ત્ર દૃષ્ટિ એવ પુરુષો ભવતી. અહીંયા શાસ્ત્રીય દ્રષ્ટિ આપણે ગ્રહણ કરવી જોઈએ. એ જમાનાની અંદર તો પ્રત્યેક મનુષ્યને પ્રત્યેક સંજોગોમાં કયા પ્રકારે કર્મ કરવું, કેવું કર્મ કરવું, આ બધાની સૂચના આપવામાં આવતી હતી. અને સામાન્ય રીતે કયા સંજોગોમાં મારો કયો ધર્મ છે એ વિશેનું જ્ઞાન મનુષ્યને હોય. અને જયારે પોતાનું મન એ ધર્મનું ઉલ્લંઘન કરવા ઈચ્છતું હોય અને કોઈ સરળ માર્ગ ગ્રહણ કરવા ઈચ્છતું હોય તે વખતે આપણે જાણી જોઈને અર્થાત પ્રયત્નપૂર્વક શાસ્ત્રીય દ્રષ્ટિ છે એ દ્રષ્ટિને આપણી દ્રષ્ટિ બનાવવી જોઈએ. અને એના વિરુદ્ધ રાગ દ્વેષ છે, એમાં રહેલા જે દોષ છે એનું મને દર્શન કરાવવું જોઈએ. કે કેવી રીતના રાગ દ્વેષ અવિવેકમાંથી ઉત્પન્ન થયા છે. જગતના વિષયો કે બીજી પ્રાપ્તિઓ જેમાં ખરેખર કોઈ મૂલ્ય નથી એને મૂલ્ય આપવાને કારણે ઉત્પન્ન થયા છે. શ્રેયસ અને પ્રેયસ બંને મનુષ્યની સામે આવતું જ હોય. પ્રેયસ અર્થાત જે અત્યંત પ્રિય લાગે, વિષયો ઇન્દ્રિયોને એનું આકર્ષણ છે, વિષયોનું સુખ છે એ અત્યંત પ્રિય લાગે અને તેથી એનું આકર્ષણ મનુષ્યને રહેવાનું. જયારે શ્રેયસ અર્થાત જે આત્મ સુખ છે, આધ્યાત્મિક સુખ છે એ કેવું સરળ નથી હોતું. એટલે યત્તદગ્રે વિષમિવ પરિણામે મૃગોપમમ તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રસાદયમ. આમ આધ્યાત્મિક જે સુખ છે એ શરૂઆતમાં કેવું લાગે? કડવું લાગે. બહુ પ્રયત્ન કરવો પડે. ટીવી પણ છોડી દેવાનું, સ્વામી સિનેમા જોવા નહીં જવાનું, આમે નહીં કરતો. આ તો આખો વેદાંત સ્વામી સાંભળે સ્વામી હવે જયારે ટીવી જોવે મનમાં ગિલ્ટી આખો દિવસ સાંભળ કરે અહીંયા આગળ વિષય સુખમાં કેવા દોષો રહેલા છે ને શું છે. એટલે પછી પેલા બીજા ભાવે પણ કરે. ધારો કે માણ કે રેસ્ટોરન્ટમાં ગયો હોય તો એમ પછી તો યાદ આવે ભોગી રોગ ભેમ વગેરે જે સાંભળ્યું હોય ને પ્રવચન. તેથી પણ એટલે સામાન્ય રીતે આવી રીતે આકર્ષણમાંથી જે ઉત્પન્ન થયું હોય તો આપણે વિરુદ્ધનો પક્ષ ગ્રહણ કરવો જોઈએ. કે અવિવેકમાં જ્યાં આગળ સુખ નથી ત્યાં સુખના દર્શન. આ વિવેકને કારણે જ ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે જે આકર્ષણ, ફેસિનેશન, જે આકર્ષણ ઉત્પન્ન થયું છે, થયું ને નિષ્કર્મ સિદ્ધિમાં શોભનાધ્યાસ નિબંધનો રાગદ્વેષ. રાગદ્વેષ સમજ ઉત્પન્ન થાય શોભનાધ્યાસમાં થઈ. રમણીયત્વ બુદ્ધિ, જે વિષયમાં કોઈ રમણીયત્વ છે નહીં તે રમણીયત્વ, ત્યાં બહુ સુંદર વિષય છે અને આમ છે, તરત એને મેળવવાની ઈચ્છા થાય. આમ રાગદ્વેષ ઉત્પન્ન થયા છે અવિવેકમાંથી. જયારે શાસ્ત્ર આપણે સૂચના આપતું હોય ત્યારે વિવેક દ્રષ્ટિ સૂચના આપતું હોય. તેથી શાસ્ત્ર દ્રષ્ટિ એવ પુરુષો ભવતી ન પ્રકૃતિ વશ. તો હવે પ્રતિપક્ષ ભાવના ગ્રહણ કરવામાં આવે તો મનુષ્ય શાસ્ત્ર દ્રષ્ટિ એટલે કે શાસ્ત્રનું શાસન સ્વીકારે અને પોતાના રાગદ્વેષનું શાસન નહીં. તસ્માત તયો રાગદ્વેષયો વશમ ન ગચ્છે. મધુસૂદન સરસ તો બહુ લાંબુ વર્ણન કરે છે કે રાગ એટલે શું, કે જયારે શાસ્ત્રએ કહ્યું છે કે આ વસ્તુ ન કરવી જોઈએ અને છતાં પણ એમને કઈ ડર દેખાતો નથી અને ઇન્દ્રિયોના આકર્ષણને કારણે એમાં કઈક મૂલ્ય દેખાતું હોય એટલે શાસ્ત્રથી વિરુદ્ધ વસ્તુ માટે રાગ. શાસ્ત્ર જે કરવાનું કે એના માટે રાગ ને એના માટે દ્વેષ. ના આવો આટલી માથાકૂટ કોણ કરે, આટલો પ્રયત્ન કોણ કરે. આમ જેમાં શાસ્ત્ર જે આપણે કરવાનું કહે છે એના માટે રાગ હોય તો ભગવાનને વાંધો નથી. શાસ્ત્ર જેમાંથી આપણને શાસ્ત્ર જેનો પ્રતિષેધ કરે છે એના માટે દ્વેષ હોય તો વાંધો નથી. શાસ્ત્ર કહે માંસ ના ખાવું જોઈએ, મને નથી ગમતું તો સરસ થઈ ગયું. દારૂ ના પીવો જોઈએ, મને ચિત્રી કરે સરસ. પણ એ કે દારૂ ના પીવું મને પીવાની ઈચ્છા થતી હોય ત્યારે આ પ્રશ્ન ઉપસ્થિત થાય. તે વખતે પ્રતિપક્ષ ભાવનાથી મનને એ વસ્તુના આકર્ષણમાંથી ગમાણથી મુક્ત કરવું જોઈએ. તસ્માત તયો રાગદ્વેષ એવો વસન ન ગચ્છે. તથા શક્ય છે એટલે મનુષ્યમાં ભગવાને એવી વિચાર શક્તિ અને વિવેક બુદ્ધિ આપેલી છે કે એ ધારે તો પોતાની પ્રકૃતિ કે રાગદ્વેષને વશ ન થાય અને ધારે તો એ આ શાસ્ત્રને વશ થઈ શકે. અને તેથી પુરુષાર્થ માટે તક છે, સ્કોપ છે, પુરુષાર્થ માટેનો પણ સંભવ છે કે મનુષ્ય ધારે તો આ શાસ્ત્રને વશ થાય, પ્રકૃતિને વશ નહીં. તસ્માત આમ પુરુષાર્થની શક્યતા હોવાને કારણે કે છે કયો વશમાં ગચ્છે. અર્થાત મનુષ્યને વશ ન થાય એવી સ્વતંત્રતા એના હોવાને કારણે ભગવાન કે છે રાગદ્વેષના કાબુ ન આવી. શક્નોતિ હૈ વયસોડમ પ્રાક શરીર વિમોક્ષણાત કામ ક્રોધોદ્ભવમ વેગમ સંયુક્ત સ સુખી નરઃ.
માણસ જીવે ત્યાં સુધી આટલું કરે કે કામ અને ક્રોધના આવેગમાં ન આવે. કામ અને ક્રોધ જન્મે તોય પણ એના પ્રભાવમાં ના આવે. કામ ક્રોધોદ્ભવમ વેગમ શક્નોતી હેવ સોઢું. કામ અને ક્રોધનો જે વેગ અંદર જન્મે છે એને સહન કરવા અથવા તેને ખાળવા માટે જે મનુષ્ય શક્તિમાન છે. કામ ક્રોધ જન્મે જ નહીં એ તો પ્રશ્ન જ નથી, તો જ્ઞાની પુરુષ છે. પણ સામાન્ય મનુષ્યમાં કામ ક્રોધ જન્મવાના એમનામ પ્રકૃતિ, પરંતુ એને કામ ક્રોધના એવો આવેગ આવે ને કે માણસ એનાથી પ્રેરણે જ કર્મ કરતો હોય. કે કામ ક્રોધના આવેગને ખાવા માટે જે સમર્થે એનું નામ જ યોગી. એ પહેલો યોગી. સંયુક્ત સ સુખી ન રહે. એ મનુષ્ય યોગી છે, એ સુખી છે. ભાઈ શા માટે આ રાગ દ્વેષના વશમાં ન આવવું જોઈએ? એનું કારણ શું કે છે આગળ ભાષ્યમાં? યતઃ તૌ હિ અસ્ય પુરુષસ્ય પરિપંથિનૌ શ્રેયો માર્ગસ્ય વિઘ્નકર્તારૌ તસ્કરૌ ઇવ ઇત્યર્થઃ. તસ્કર એટલે ચોર કે લૂંટારા. તસ્કરો એવા માર્ગની અંદર જે લૂંટારાઓ હોય એ કેવી રીતે આપણા માટે અવરોધરૂપ છે, એવી જ રીતે શ્રેયો માર્ગસ્ય વિઘ્ન કરતા રહો. આ રાગ દ્વેષ કોના દુશ્મન છે, કોના શત્રુઓ છે? જે મનુષ્ય શ્રેયો માર્ગ પર ચાલવા માંગે છે એના માટે. રાગ દ્વેષ અર્થાત શ્રેયો માર્ગ તરફ ઘસી જાય. શ્રેયો માર્ગ એટલે શું? ઇન્દ્રિયોને વિષયો પ્રત્યે જે સ્વાભાવિક આકર્ષણ હોય છે એમાંથી રાગદ્વેષ ઉત્પન્ન થતા હોય, અને એ રાગદ્વેષ હંમેશા મનુષ્યને ઇન્દ્રિયોના વિષયોના આકર્ષણના માર્ગમાં જ ઘસડી જાય. અને પોતાના જે ખરેખર જીવનું કલ્યાણ કરાવવાનો માર્ગ કયો? તો કે શ્રેયો માર્ગ. તો શ્રેયસ અને પ્રેયસ બંને મનુષ્યની સામે આવતા હોય, પરંતુ આ રાગદ્વેષ હંમેશા પ્રેયસના માર્ગે ઘસડી જાય અને શ્રેયસનો જે માર્ગ છે એનાથી પોતાને પ્રચ્યુત કરે. એ દ્રષ્ટિએ અને જે કંઈ આપણે પ્રાપ્ત કર્યું બધું ઘસડી જાય. લૂંટારા જે આપણી સંપત્તિ હોય સંપત્તિ છીનવીને લઈ જાય. એવી રીતે જે કંઈ સંપત્તિ આપણે આંતરિક પ્રાપ્ત કરી હોય, કંઈક સમાધિ ષટક સંપત્તિ પ્રાપ્ત, પુણ્ય પ્રાપ્ત કર્યું, બધું પ્રાપ્ત કર્યું હોય, તપશ્ચર્યા કરી હોય, અમુક બળ પ્રાપ્ત કર્યું, રાગ દ્વેષ બધું જતું રહે. એક દુર્વાસા મુનિને એક એવો ભયંકર ક્રોધ આવે કે વિશ્વામિત્રને બધી તપશ્ચર્યા નવેસરથી શરૂ કરો. અમે કેટલી વાર તપશ્ચર્યા કરી, બનવું તો અમને બ્રહ્મર્ષિ. એના માટે 4 જગ્યા પહેલા પૂર્વથી શરૂ કર્યું, પછી દક્ષિણમાં આવ્યા, પછી પૂર્વ પશ્ચિમમાં, પછી ઉત્તરમાં ગયા છે બધા. 4 જગ્યાએ મેં તપશ્ચર્યાઓ કરી. દરેક બધું કઈ ને કઈ આવે અવરોધ, અને બધી તપશ્ચર્યા ગઈ. થોડું મહેનકાય આવી ગઈ. બધું કહ્યું રાગ અને દ્વેષ, કામ અને ક્રોધ, એ જ બધું આ પુરાણમાં બતાવે છે. આપણું કે આટલા બધા ઋષિઓ મને આવું થાય તો કે એમને થાય, આપણો તો હિસાબ જ ક્યાં રહ્યો? એટલે કે આ કહ્યું હતું કે ન્યાય છે. એ દરેક મનુષ્ય સાવધાનીની આવશ્યકતા છે. પરંતુ વિઘ્ન કરતા રહું, જે શ્રેયો માર્ગ છે એમાં સતત આ વિઘ્ન હોવાને માટે કારણે પુરુષસ્ય પરિપંથીનું, આ તો આ માર્ગમાં આપણો દુશ્મનો છે, તેથી એમના વશમાં ન આવવું જોઈએ. નહીં તો વાંધો નહીં. રાગ દ્વેષ પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી જીવનમાં જો નુકસાન ન થતું તો ભલે કરો, પણ નુકસાન થાય છે. મારે રાગ દ્વેષના વશમાં ન આવવું જોઈએ. અને કેમ ન આવવું જોઈએ? પ્રતિપક્ષ ભાવનાથી. શાસ્ત્રની દ્રષ્ટિ છે એ સ્વીકારવી જોઈએ. એમાં રહેલો વિવેક સમજવો જોઈએ. એમને સ્વીકાર તો ના ચાલે. માત્ર શાસ્ત્ર કહે છે માટે આપણે સ્વીકારી લેવું એવું જાજુ ના ચાલે. એ તો ઓબ્લિગેટરી ડ્યુટી. કયું છે માટે કરીએ છીએ, ક્યાં સુધી કરીએ? જ્યાં સુધી આપણને કન્વિનિયન્ટ કે સગવડ અનુકૂળ હોય ત્યાં સુધી કરીએ. પ્રતિકૂળ હોય તો પછી બધા લોકો ફગાવી જાય. તો શાસ્ત્રમાં રહેલો વિવેક છે એ વિવેક દ્રષ્ટિથી આપણા મનને એ દ્રષ્ટિ પ્રદાન કરવી, એ દ્રષ્ટિથી મન જુએ, એ એનું વિશ્લેષણ કરવું. આ રીતે મનુષ્ય રાગ દ્વેષથી મુક્ત થઈ શકે. એટલે ભગવાન કહે છે કે ભલે સામાન્ય મનુષ્ય પ્રકૃતિથી નિયંત્રિત હોય, પરંતુ જે જિજ્ઞાસુ છે, મુક્ષુ છે, એના પ્રકૃતિના નિયંત્રણ ન આવવું જોઈએ અને શાસ્ત્ર દ્રષ્ટિ પ્રાપ્ત કરવી જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં
आचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने